નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 741મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને માંદગી આવવાના કારણો વિશે વક્તવ્ય આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજના વિષયનું શીર્ષક છે માંદગી આવવાના કારણ. અને શીર્ષક વાંચ્યા પછી ઘણાને વિચાર આવ્યો હશે કે શું આમાં આજે વક્તવ્યમાં શબ્દો હશે. આજનો વેબિનાર નંબર 741 કોઈ ચિકિત્સાના અભ્યાસ માટે ન કહી શકાય, પણ સામાન્ય સાધારણ આમ જન સમાજને થોડો પ્રાથમિક ખ્યાલ આવે એ હેતુથી અત્રે રજૂ કરું છું. આજે આપણે રોજિંદા જીવનમાં ઘણીવાર એવું જોઈએ, ઇવન ચિકિત્સક પાસે જઈએ ક્યારેક તો પ્રશ્ન કરીએ કે સાહેબ આ રોગ આવ્યો ક્યાંથી, તો ઘણીવાર સંતોષકારક જવાબ મળે, ઘણીવાર ન મળે. એટલે શાસ્ત્રીય આધાર સંમત થોડાક મુદ્દાઓ હું અત્રે રજૂ કરવાનો છું. સ્વસ્થ રહેવા માટે સર્વે જીવની કલ્પના જન્મજાત હોય જ છે. ધર્મશાસ્ત્રો તો વિશેષ રીતે કહે છે કે મનુષ્ય દેહ અતિ દુર્લભ છે. સૃષ્ટિની રચના થઈ ત્યારથી આજ દિન સુધી વિદ્વાનો કહે છે જીવન ક્ષણભંગુર છે. ઇતિહાસ સાક્ષી એ સમજાય છે કે માનવ જીવન જે હજારો લાખો વર્ષોથી આપણે અસ્તિત્વમાં જોતા આવ્યા છે એ ઇતિહાસ આધારિત છે. માનવ જીવન આપણે એ પણ જાણીએ છીએ કે જીવનના બે છેડા છે, એક જન્મ અને મૃત્યુ. સ્વસ્થ તંદુરસ્ત જન્મ હોવું એ પ્રથમ ચરણ છે અને અકાળ ગંભીર માંદગીથી મૃત્યુ સિવાય આયુષ્ય પૂરું થવું એ અંતિમ ચરણ છે. આ મારે એટલા માટે કહેવું પડ્યું કે ગંભીર માંદગીથી મૃત્યુ સિવાય, કારણ કે જે પહેલાના સમયમાં જે આયુષ્ય હતું એ આયુષ્ય વર્તમાન સમયમાં જોવા મળતું નથી. અત્યારે પ્રૌઢ ઉંમરે જે રોગો આવી જાય છે ચાલે છે અને આયુર્વેદ તો વિશેષ રીતે એને સમજવા તમામ દ્રષ્ટિકોણથી વિશેષ પ્રયત્ન આજે પણ કરે છે. એટલું આયુર્વેદ નહીં, વિશ્વની હાલ અસ્તિત્વમાં જેટલી પણ ચિકિત્સા પદ્ધતિઓ છે તે તમામના પ્રયત્ન પણ એટલા જ છે. વેદકાળથી આજ દિન પર્યંત હજુ પૂર્ણ નિષ્કર્ષ પ્રગટ થયો નથી. આ સ્થિતિમાં પ્રશ્ન એ જ કે जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. આયુર્વેદ મુજબ પંચમહાભૂત અને ચેતનાના સંયુક્ત સહયોગથી
શરીરની રચના બને છે. એક પુખ્ત ઉંમરના પુરુષમાંથી સ્ત્રવિત શુક્ર સ્ત્રીના જનન અવયવમાં પ્રવેશી સ્ત્રીના સ્ત્રાવ સાથે સંપર્કમાં આવવાથી ગર્ભબીજ બને છે. આ ગર્ભબીજ બનવા માટે પણ ઘણા બધા પરિબળો સંયુક્ત રીતે એક જ સમયે પ્રગટ થાય ત્યારે જ ગર્ભબીજ આકાર પામે છે. અનેક પ્રયત્ન પછી યોગ્ય સંયોગ થાય ત્યારે જ ગર્ભ બને છે. અહીંયા આ અનિશ્ચિતતા પણ આજે સંશોધનનો વિષય રહ્યો છે. આચાર્ય ચરક શરીરના બે પ્રકાર જણાવે છે. એક દ્રશ્ય શરીર, બીજું તાર્કિય શરીર. આગળ વિશેષમાં એવું પણ જણાવે છે કે દ્રશ્ય શરીર તો પ્રત્યક્ષ જોઈ શકાય, બતાવી શકાય. સારી રચના અને અવયવોનું વર્ણન એટલું અટપટું છે કે એને તર્કથી સમજી શકાય, જોઈ ન શકાય. દ્રશ્ય શરીરનો સીધો અને વૈજ્ઞાનિક અર્થ સ્થૂળ શરીર અને તાર્કિય શરીર એટલે સૂક્ષ્મ શરીર. એક વિશિષ્ટ વાત, ચરકે 900 સ્નાયુઓ, 700 શિરાઓ, શિરા એટલે વેગ, 200 ધમની એટલે આર્ટરી, 500 પેશીઓ, 107 મર્મ, 210 સંધિઓ અને 29,956 શિરાગ્ર અને દમનાગ્ર કેશવાહિનીઓ, જેને આપણે ઇંગ્લિશમાં કેપિલરીઝ કહીએ છીએ. એટલી જ સંખ્યા કેસ, દાઢી, મૂછના વાળ અને રૂવાડા પણ ગણાયા છે. આ સંખ્યા તો આધુનિક વિજ્ઞાન મુજબ શરીરમાં જણાવી નથી. હવે આપણા સંયોગના પ્રથમ દિવસના બીજારોપણથી શરીર રચના પણ સમજી લઈએ. તેમાં કેટલાક પરિબળો જોડાયેલા છે તે પણ જાણી લઈએ. પંચભૌતિક ગુણોમાં સૌમ્ય ગુણવાળું શુક્ર અને આગ્નેય ગુણવાળું આર્તવ બીજા ભૂતોના પરસ્પર સહકાર અને પ્રવેશથી વિશિષ્ટ રૂપવાળા ગર્ભમાં ફેરવાય છે. આ પ્રથમ અતિ સૂક્ષ્મ સ્થિતિમાં એક અતિ સૂક્ષ્મ પરપોટા જેવી સ્થિતિ હોય છે. આ સ્થિતિ પછી એનું વિભાજન પ્રક્રિયા શરૂ થાય છે. એ પરપોટા જેવી બુદ્બુદ અવસ્થા પછી કોષો ગોઠવાઈને વચ્ચે અવકાશોનું નિર્માણ થાય છે. આવા 3 અવકાશ બને છે. એક બુદ્બુદ અવસ્થામાંથી બાહ્ય કોષની બનેલી પ્રથમ બાહ્ય કિનારા, બીજું વચ્ચે એક માળા આકારની રચના, મધ્ય અવકાશ અને કિનારે ભેગા થયેલા કોષોને પડતા ફેલાઈ જવાથી વચ્ચે જે ખાલી જગ્યા પડે છે એ તૃતીય અવકાશ. આ 3 સ્તરીય રચનામાં બાહ્ય પ્રથમ સ્તરમાંથી ત્વચા, કેશ, નખ, શ્વેત ગ્રંથિઓ, મુખદ્વાર, દાંત, ગુદાદ્વાર, મસ્તિષ્ક, સુષુમ્નાકાંડ, નેત્રકાંડ, નાકનો ગંધગ્રાહી ભાગ. સાંભળજો, ધ્યાનથી સાંભળજો. અને અધિવૃગ ગ્રંથિઓનો આંશિક ભાગ બને છે. વચ્ચેના દ્વિતીય સ્તરમાંથી અસ્થિઓ, માંસપેશીઓ, સંધિ, પ્રતાનવર્તી સ્નાયુ અને પૃથુ સ્નાયુ, રસ, રક્ત, હૃદય, ધમની, શિરા, કેશિકા, રસવાહિની, રસગ્રંથિ, વૃક, ગવની, મૂત્રાશય, મૂત્રપ્રશે, વૃષણ ગ્રંથિ, વૃષણ કોષ, શુક્રવાહ, શિશ્ન, ગર્ભાશય, બીજ, વાહિની, યોનિ, કામછત્ર, શ્લેષમધરા કલા બને છે. આંતરિક સ્તર જે તૃતીય છે તેમાં મુખદ્વાર અને ગુદાદ્વાર સિવાયના માંસ સ્ત્રોતો, યકૃત, અગ્નાશય, મધ્યકણ, ચુલિકા અને થાઇમસ, કંઠ, શ્વાસમાર્ગ, અપસ્તંભ અને ફુફ્ફુસ બને છે. હવે માતૃભાવ એટલે કે માતાના યોગદાન માટે શરીરને ત્વચા, રસરક, માંસ, મેદ, નાભી, હૃદય, ક્લોમ, યકૃત, પ્લીહા, બસ્તી, પુરીષદાન,
આમાશય, પક્વાશય, ઉત્તરગુદ, અધરગુદ, શુદ્રાંત્ર, સ્થૂલાંત્ર, વપાવહન જેવા અવ્યયો અને પદાર્થો માતાથી ઉત્પન્ન થાય છે. ટૂંકમાં બધા મૃદુ અવ્યયો માતૃજ અવ્યયો છે. જરાયુજ પ્રાણીઓનો જન્મ નર અને માદા વિના શક્ય નથી. નર એટલે કે પિતા અને માતાનો સંયોગ વગર બચ્ચાનો જન્મ થાય શકે નહીં. પિતાના યોગદાનમાંથી શરીરના કેશ, શ્મશ્રુ, નખ, લોમ, દાંત, અસ્થિ, શિરા, સ્નાયુ, ધમની, શુક્ર અને જે કઈ સ્થિર ભાવો છે તે બને છે. આ બેના યોગદાનથી શરીરના કયા કયા અંગ બને છે આટલું સૂક્ષ્મ જ્ઞાન સભર માહિતી આપણા ઋષિ આચાર્યોએ તેમના ગ્રંથોમાં લખેલ છે. આ સમજ હજારો વર્ષોથી પ્રસાદી રૂપે આપણા શાસ્ત્રોમાં છે. તેનો મને નતમસ્તક નમન કરવાનું મન થાય છે. વગર યંત્ર અને સાધનોએ આટલું સૂક્ષ્મ જ્ઞાન એમને આપ્યું છે. માતૃજ અને પિતૃજ ભાવો ઉપરાંત અન્ય ભાવો પણ સમજી લઈએ. આત્મજ ભાવો એટલે કે ગર્ભાત્મા અથવા ગર્ભમાં ઉતરેલ ચેતન તત્વ. આ આત્મા જ ભાવ જ જ્ઞાનેન્દ્રિયો, જ્ઞાન, વિજ્ઞાન, આયુષ્ય, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, શ્વાસોશ્વાસ, બુદ્ધિ, સ્મૃતિ, ધૃતિ, અહંકારના કારક ભાવો સ્થાપે છે. સાત્મ્યજ ભાવ અહંકારમાં સાત્મ્ય પદાર્થોનું હોવું એ પણ ગર્ભોત્પાદન માટે આવશ્યક છે. અસાત્મ્ય આહાર વ્યંધત્વ, ત્રિદોષજન્ય વ્યાધિની શક્યતા વધારે છે. ઉત્સાહ, ઉદારતા, ઇન્દ્રિયોની પ્રસન્નતા, સ્વર, વ્રણ, ઓજસ્વ સાત્મ્ય ભાવોને આધીન હોય છે. રસદ ભાવો, આ બધું હું જે કહી રહ્યો છું એ પહેલા મારે આપને સમજાવવું છે, પછી હું આગળના વિષય ઉપર વિશેષ પ્રકાશ સારી રીતે સમજાવી શકે. રસદ એટલે માતાના આહાર રસની ગર્ભસ્થ બાળકની રચના વૃદ્ધિ પર અસર થઈ શકે. શરીરના વિકાસ, જીવનયાપન, તૃપ્તિ, માસોક્ષય, બળ, વ્રણ, શરીરનું અસ્તિત્વ કે નાશ પણ રસ આધીન છે. સત્વજ ભાવ, સત્વ એટલે મન. આત્મા નિષ્ક્રિય છે. મનના માધ્યમ દ્વારા તે એક દેહમાંથી બીજા દેહમાં ગમન કરે છે. સત્વજ ભાવો શ્રદ્ધા, ગુણ, પવિત્રતા, સ્મૃતિ, દ્વેષ, મોહ, ઈર્ષા, પરાક્રમ, ભય, ક્રોધ, તંદ્રા, ઉત્સાહ, તીક્ષ્ણ બુદ્ધિ, મૃદુતા, ગંભીરતા, કરુણા, દયા, અસ્થિરતા જેવા મનોભાવો જીવન પર્યંત ગર્ભસ્થ બાળમાં પ્રગટ થાય છે. ટૂંકમાં આ વિવિધ ભાવોમાંના સામ્યને ભેગા કરીને તેને દોષાનુસાર વર્ગીકૃત કરી શાસ્ત્ર દ્વારા જે પ્રતિપાદન કરાયું છે એટલે પ્રકૃતિ સાત જણાવેલ છે એ ધ્યાન છે. આયુર્વેદે કદાચ આ સ્થિતિનો વિસ્તારથી જે નિષ્કર્ષ આપ્યો છે તેથી તેને માતા પિતાના રસ, સત્વ, સાત્મ્ય, કાલ, ગર્ભાશય, પૂર્વ કર્મ, માતૃજ આહાર, વિહાર જેવા બળોના ઉલ્લેખ કર્યો છે. સાથે અતુલ્ય ગોત્ર વિવાહનો સિદ્ધાંત આપ્યો છે તે અન્ય શાસ્ત્રોમાં જોવા મળતો નથી. આપણે અગાઉ જે વિભાજિત 3 સ્તરીયની વાત કરી તેમાં ત્રીજા સ્તરીય મહાસ્ત્રોતસનો ઉલ્લેખ જોયેલો. એ સ્ત્રોતસ એટલે રસાદી ધાતુઓ સ્ત્રવીને પોષણ માટે બહારની તરફ નીકળે છે. સ્ત્રોતસ મૂળથી સર્વાંગ શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે અને તે શિરા, વેઇન અને ધમનીથી ભિન્ન છે. સ્ત્રોતસ માટે એવું કહેવાય કે સૂક્ષ્મ, સ્વચ્છ અને પાતળા આવરણ જેમાંથી રસનું શ્રવણ થતું હોય એવું કહી શકાય કે અવકાશયુક્ત માર્ગ જેમાંથી કંઈક જડતું હોય. આ સ્ત્રોતસ પુરુષમાં 2 આંખ, 2 કાન, 2 નાક, 2 નસકોરા, આપણે નાક દેખાય છે પણ 2 માર્ગો છે નસકોરા, 1 મુખ એમ 7
અને શિશ્ન અને ગુદા આ બે અધોભાગમાં. કુલ 9 છે. સ્ત્રીમાં પુરુષના ગણાવેલ 9 ઉપરાંત બીજા 3 છે, તે 2 સ્તન અને 1 યોનિ કે અપત્ય માર્ગ. સ્ત્રોતસ કહેવાય. અને બીજું દોષોથી દૂષિત થવાના કારણે જેને શરીરગત રોગો કહી શકાય. આજે હવે જે વિષય હું લઈ રહ્યો છું એ ક્લોમ, અગ્નાશય, પેન્ક્રિયાસ. એ એટલા માટે કે વર્તમાન સ્થિતિમાં આજે એને અગ્નાશય એટલે પેન્ક્રિયાસ. વર્તમાન સમયમાં આના કાર્ય વિશે જાણવું ખૂબ જરૂરી હોવાથી અહીંયા કેવળ પ્રાથમિક સમજ માટે થોડીક રજૂઆત કરું છું. શાસ્ત્ર એવું જણાવે છે કે રક્તને દેહોશમાં પકવે છે ત્યારે તેના કીટ ભાગમાંથી સમાન વાયુ જે નાભી પાસે હોય છે તે વાયુના મદદથી ક્લોમની ઉત્પત્તિ થાય છે અને વરુણ તેનો અધિદેવતા છે. આ માતૃજ અવ્યય છે, તેથી મૃદુ રક્ત પક્વ થતા બનતું હોવાથી માંસમય છે. ગર્ભમાં ક્લોમની સંખ્યા 2 હોય છે. સાંભળજો બરાબર. ગર્ભમાં ક્લોમની સંખ્યા 2 હોય છે અને આકૃતિ તલ જેવી હોય છે. ત્યારબાદ બાળકના વિકાસ થતા એક થઈ જાય છે અને આકૃતિ હળ જેવા આકાર ધારણ કરે છે. આટલું ઊંડું જ્ઞાન હજારો વર્ષથી શાસ્ત્રમાં આપેલ છે. જે અભ્યાસથી જાણ થાય છે તેને માટે આપણા ઋષિ આચાર્યોને કોટી કોટી વંદન કરવાનું અવશ્ય મન થાય. ક્લોમ રક્તકીટમાંથી ઉત્પન્ન થતો હોવાથી પિત્તયુક્ત ઉત્પન્ન થાય છે. પાચક પિત્ત ઉત્પન્ન કરતો હોવાથી એને અગ્નાશય પણ એટલે જ કહેવાય છે. એમાં વિવિધ ખંડો આવેલા છે. દેહોષ્મ માટે જરૂરી ધાત્વાગ્નિ ક્રિયા ઓક્સિડેશન. ક્લોમમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવો હોર્મોન્સ દ્વારા થાય છે. આ અંતઃસ્રાવો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરનાર વિશિષ્ટ ખંડો આઇલેટ્સ ઓફ લેંગરહેન્સ પણ આમાં જ સ્થિત છે. હવે સમાન વાયુના દમન કર્મથી અગ્નાશયના રસ ઉત્પન્ન કરનાર ખંડો સાથે જોડાઈ અને અંતે એક મોટી પ્રણાલીમાં ભળી જાય છે, પેન્ક્રિયાટિક ડક્ટ. મુખ્ય પ્રણાલીમાં ગ્રહણીમાં ડિયોડિનમ માં ખુલે છે અને પોતાનો રસ તેમાં ઠાલવે છે. ક્લોમનું એક કાર્ય જલ્યાંશ પર કાબુ રાખવો પણ છે, એટલે તેની વિકૃતિની અસર વૃક, કિડની અને ત્વચા પર પણ થાય છે. કારણ કે આ બંને અંગો ક્લેદ એટલે કફનું વહન કરનાર છે અને સાથે જલ્યાંશ અલ્પ થતા પીપાસાનું પ્રમાણ પણ વધે છે, જે પ્રમેયનું લક્ષણ જોવા મળે છે. તેના કારણે મધુપ્રમેહ સાથેનો સંબંધ આનો સાચો સમજી શકાય એવો છે. તેના 2 કાર્યો પણ સમજવા જેવા છે. જઠરાગ્નિ તરીકે કામ કરનાર સ્ત્રાવને ઉત્પન્ન કરવું, ધ્યાનથી સાંભળજો વડીલો, અને ધાત્વાગ્નિ તરીકે કાર્ય કરનાર અંતઃસ્રાવને પણ ઉત્પન્ન કરવું. તેમાં ઉત્પન્ન થતું પાચક પિત્ત ચતુર્વિધ અન્ન, લય, પેય, ભક્ષ્ય અને ભોજ્યનું પાચન કરે છે. તેમાં આગ્નેય તત્વો એન્ઝાઇમ્સ પણ હોય છે. આ સ્ત્રાવના અભાવે મધુર વિપાકી દ્રવ્યોનું સમ્યક પાચન ન થતું હોવાથી મધુર રસ વધી જાય છે અને વૃક તેને વિષ સમજી તેને બહાર કાઢવા વધુ શ્રમ કરે છે. આને કાઢવા તે શરીરમાંથી જળ પણ ખેંચે છે
અને તેના ભાગ રૂપે મૂત્ર વધે છે અને તેથી તરસ પણ વધુ લાગે છે. જેવી રીતે અગ્નાશય અગ્નિરૂપ પિત્તનું સ્થાન કહ્યું છે, તેવી જ રીતે યકૃતને રક્તાગાર અને રક્તાશય કહ્યું છે. એની પણ ઉત્પત્તિ રક્તના સાર ભાગને પાચક પિત્ત સમાન વાયુ પકવીને યકૃતની ઉત્પત્તિ કરે છે તેવું બતાવ્યું છે. આધુનિક વિજ્ઞાન વિવિધ સિસ્ટમો બતાવે છે, જેમ કે સ્કેલેટલ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, સર્ક્યુલેટરી સિસ્ટમ, એક્સક્રીટરી સિસ્ટમ, યુરિનરી સિસ્ટમ, મસ્ક્યુલર સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ. એની સામે આયુર્વેદ શાસ્ત્રમાં સ્ત્રોતસ અને કલાઓથી વર્ણન કરવામાં આવ્યું છે. એમાં મુખ્ય 7 છે, જેમાં માંસધરા કલા, જેને મસ્ક્યુલર સિસ્ટમ સાથે જોઈ શકાય, રક્તધરા કલા, જેને સર્ક્યુલેટરી સિસ્ટમ સાથે જોઈ શકાય, મેદધર કલા, આવું મોડર્ન સાયન્સમાં નથી. શ્લેષમધરા કલા, આ પણ મોડર્ન સાયન્સમાં આનો ઉલ્લેખ નથી. પુરીષધરા કલા એક્સક્રીટરી સિસ્ટમ સાથે જોઈ શકાય, પિત્તધરા ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે જોઈ શકાય, શુક્રધરા રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જોઈ શકાય. પણ અત્રે મારે કહેવું છે કે આયુર્વેદમાં કલા દ્વારા જે સૂક્ષ્મ જ્ઞાન પ્રદાન થાય છે તે ખૂબ જ અભ્યાસુ માટે અભ્યાસ કરવા જેવો છે. હવે આયુર્વેદ શાસ્ત્રમાં મર્મ શારીર વિજ્ઞાન પણ જોવા મળે છે. વર્તમાન સમયમાં આધુનિક શલ્યના પ્રકાર આવ્યા, પણ મર્મના સિદ્ધાંતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. મર્મ વિશે શાસ્ત્રીય વ્યાખ્યા જોઈએ. માંસ, શિરા, સ્નાયુ, અસ્થિ અને સંધિનો સમૂહ હોય ત્યાં વધુ પ્રાણ તત્વ રહે છે એવું શાસ્ત્ર કહે છે. અહીંયા આઘાત થવાથી હોડકાપણ, વેદના કે મૃત્યુ થાય છે, તેથી તેને મર્મ કહેવાય છે. મર્મો કુલ મળીને 107 છે. આશ્રય સ્થાન મુજબ 5 વિભાગ જણાવાયા છે. માંસ મર્મ 11, શિરા મર્મ 41, સ્નાયુ મર્મ 27, અસ્થિ મર્મ 8 અને સંધિ મર્મ 20. તેવી જ રીતે પરિણામ અનુસાર મર્મોની 5 વિભાગ જણાવાયા છે. સદ્ય પ્રાણહર મર્મો 19, કાલાંતર પ્રાણહર મર્મો 33, વિશલ્યગ્ન મર્મો 3, વૈકલ્ય મર્મો 44 અને રુજાગર મર્મો 8. આને પણ થોડુંક સમજી લઈએ. સદ્ય પ્રાણહર, જે સ્થળે આઘાત થવાથી 1 અઠવાડિયામાં પ્રાણનો નાશ કરે તેને સદ્ય પ્રાણહર કહેવાય. તેની મહત્તમ મર્યાદા 1 અઠવાડિયાની છે, પણ જો મર્મસ્થાનની પરિધમાં આઘાત હોય તો 15 દિવસ મહત્તમ છે. કાલાંતર પ્રાણહર 1 અઠવાડિયાથી 30 દિવસમાં આઘાત મૃત્યુની મહત્તમ અવધિ છે, પણ જે કાલાંતર પ્રાણહર મર્મ અલ્પ માત્રામાં દૂષિત થયું હોય તો વૈકલ્ય કે વિશલ્યગ્ન બની શકે. વિશલ્યગ્ન મર્મ વાગેલા સ્થાન પર શલ્ય રહે ત્યાં સુધી જીવન ટકે, પણ શલ્ય કાઢી લેવામાં આવે તો જે શલ્યના કારણે વાયુ નીકળતો અટક્યો હતો તે શલ્ય કાઢવાથી નીકળી પ્રાણ હરે છે. આની મૃત્યુની મર્યાદા નિશ્ચિત નથી. વૈકલ્યકર મર્મ, જે માર પછાડ કે વાગવાથી કોડ ખાપણ ઉત્પન્ન કરે તે વૈકલ્યકર મર્મ કહેવાય. આમાં મૃત્યુની સંભાવના અલ્પ હોય છે, પણ વિશિષ્ટ સ્થિતિમાં મૃત્યુકારક બની શકે. હવે આ વૈકલ્ય મર્મ અને વિશલ્યગ્ન મર્મ, આના માટે ઘણીવાર મને મનમાં એક વિચાર આવતો હોય છે કે આધુનિક સર્જરી જે કરતા હોય છે એમાં આ મર્મનું ક્યાંક છેદન થવાથી ક્યારેક વિપરીત પરિણામ આવવાની શક્યતા છે. બીજું કે મૃત્યુ ન થાય તો એનાથી આજીવન પર્યંત કોડખાપણ આવે છે. તો આ પણ એક મારા મત રજૂ કરી રહ્યો છું, કારણ કે બધા જ નિષ્ણાત હોય અને મર્મને સમજતા હોય એવું માનવું પણ વ્યાજબી નથી. રુજાગર મર્મ, સામાન્ય રીતે જે સ્થળે આઘાત મૃત્યુકારક ન બને
પીડાકારક બને તે રુજાગર મર્મ કહેવાય. અહીંયા જે વિવરણ આપ્યું તેનાથી સ્પષ્ટ એટલું સમજી શકાય કે મર્મ વિજ્ઞાન મૃત્યુ જાણવા માટેનું મુખ્ય વિજ્ઞાન કહી શકાય. હવે સત્ય પ્રાણત્વ વિશે થોડીક વિશેષ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરું છું. શરીરના તમામ અંગ પ્રત્યયનું મહત્વ છે, તેમ છતાંય હૃદય, શિર, બસ્તી, ફેફસા વધુ અગત્યના છે. આયુર્વેદ શાસ્ત્રમાં ત્રિમર્મમાં હૃદય, બસ્તી અને શિર જણાવેલ છે, પણ છતાં પાછળથી આચાર્યો એક વાતથી સંમત છે કે અંતિમ મૃત્યુ સમયે વ્યક્તિને શ્વાસ, કાશ, હેડકીની સ્થિતિ જોવા મળે છે, માટે ફેફસાને પણ આમાં સમાવેશ કરવો અને એમણે કરેલ છે. એટલે 19 સત્યપ્રાણ મર્મોમાં હૃદય, બસ્તી, શિર અને ફેફસા મુખ્ય જણાવેલ છે. અત્રે શરીર રચનાના અમુક અગત્યના અંગ પ્રત્યંગો અને મર્મની વાત વિશે જે મેં માહિતી આપી, કારણ કે ત્યાર પછી જ માંદગી આવવાના કારણો સમજાશે. માનવ શરીરની રચના અને તેની માંદગી લાવનાર પરિબળો સીધે સીધા સમજવા સરળ નથી. શાસ્ત્રીય ભાષામાં માંદગી આવવાના કારણોને નિદાન કહે છે. નિદાન શબ્દ જેટલો બોલવામાં સરળ છે તેટલો સમજવામાં અતિ ગહન છે. એનાથી એનો સામાન્ય અર્થ કારણ કે હેતુ થાય છે. નિદાન શબ્દથી કારક નિદાન અને જ્ઞાપક એમ બંનેનું પ્રતિપાદન કરનાર છે. નિદાનમ પૂર્વ રૂપાણયુક્ષય તથા સંપ્રાપ્તિ વિજ્ઞાનમ રોગાણમ પંચદા સ્મૃતમ. આ વાગ્ભટ નિદાન સ્થાન અધ્યાય 1 નો શ્લોક છે. નિદાન, પૂર્વરૂપ, રૂપ, ઉપક્ષય અને સંપ્રાપ્તિ, આ પાંચેયને નિદાન પંચક કહેવામાં આવે છે. આપણે સામાન્ય ભાષામાં નિદાન એટલે ખાલી કારણ જાણવું એવું છે, પણ શાસ્ત્ર 5 વસ્તુને જોડીને નિદાન છે કહે છે. પ્રત્યેક વ્યાધિને બરાબર સમજવા માટે નિદાન રોગ ઉત્પત્તિનું કારણ, પૂર્વરૂપ એટલે રોગ પ્રગટ પૂર્વ થનાર લક્ષણો, રૂપ વ્યાધિનું લક્ષણ, ઉપક્ષય અને અનુપક્ષય એટલે વ્યાધિમાં કયા ઔષધ, અનાહાર અને વિહાર અનુકૂળ કે પ્રતિકૂળ છે, તથા સંપ્રાપ્તિ શરીરમાં રોગ પેદા થવાની પ્રક્રિયા. આ પાંચેયના અભ્યાસથી સાચું નિરાકરણ અને નિદાન ચિકિત્સા કરવા માટે કરી શકાય. આચાર્ય ચરકે પ્રત્યક્ષ, અનુમાન અને આપતોદેશ એ 3 નિદાનના પાસા બતાવેલા છે. સુશ્રુતે 5 જ્ઞાનેન્દ્રિય અને પ્રશ્ન એમ 6 ને પ્રધાન ગણાવેલા છે. આચાર્ય વાગ્ભટે દર્શન, સ્પર્શન અને પ્રશ્ન રોગી પરીક્ષા સાથે નિદાન પંચક રોગ જ્ઞાનના સાધનો જણાવેલા છે. આ 3 બૃહત્રયના આચાર્યોએ ક્યાંય નાડીનો ઉલ્લેખ કરેલો નથી. અન્ય આચાર્યોએ નાડી, મૂત્ર, મલ, જીવ, શબ્દ, સ્પર્શ, નેત્ર અને આકૃતિ વગેરે અષ્ટસ્થાનોની પરીક્ષાનું વર્ણન કરેલું છે. અત્રે ચરકે જે આપતોપદેશ શબ્દ કયો છે તેને સમજી લઈએ. ચરક અનુસાર અમુક વ્યાધિઓમાં અમુક નિદાન પંચકના 5 પરિબળો દ્વારા રોગ બોધક થાય છે. તે આપ્ત એટલે સત્ય પ્રમાણિત હોય એવું તેને આપતોપદેશ કહેવાય. સૌથી પહેલા આયુર્વેદ શાસ્ત્રમાં ચરકની વાત છે. ચરક એટલે જેને મેડિકલ સાયન્સમાં ફિઝિશિયન અને સુશ્રુત એટલે સર્જન. આ બે આપણા આદિ પ્રથમ આચાર્યો. ક્યાંક અનેક વ્યાધિઓ હવે એમણે જે બે બતાવ્યું એને આપણે થોડું આગળ જોઈએ. ક્યાંક અનેક વ્યાધિઓનું એક કારણ નિદાન હોય છે, તો ક્યાંક અનેક વ્યાધિઓના અનેક કારણો હોય છે. હવે આપણે વિવિધ કારણોને ક્રમશઃ જોઈશું. નિદાનના 2 પ્રકાર, સન્નિકૃષ્ટ અને વિપ્રકૃષ્ટ. સન્નિકૃષ્ટ એટલે નજીકના કારણ, જેમ કે સવારે કોઈ વ્યક્તિએ કંઈક એવું ખાધું હોય અને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું અને બપોર પછી એને ઝાડા ઉલટી કેવું ચાલુ થઈ ગયું,
તો એ સન્નિકૃષ્ટ કારણ થયું. પછી સવારે વહેલા ઠંડીમાં પવનમાં ફર્યા, એમાં પાછું ઠંડુ પાણી પીધું, એમાં સ્વેટર ના પહેર્યું હોય અને શિયાળાના દિવસો હોય અને બપોર પછી એને તાવ ચડે, તો આ સન્નિકૃષ્ટ કારણ થયું. વિપ્રકૃષ્ટ એટલે દૂરવર્તી, દૂરનું કાળાંતરે. આ વિપ્રકૃષ્ટ સમજવું બહુ જરૂરી છે. ઘણીવાર એવું થાય કે નાની ઉંમરમાં અમુક વસ્તુ બની ગઈ હોય, એનું સમાધાન પણ થઈ ગયું હોય, ચિકિત્સા પણ થઈ ગઈ હોય, પણ એ કારણ કાળક્રમે ધીમી ગતિએ શરીરમાં જે અવયવો ઉપર ફેરફાર લાવીને જે અમુક સમય પછી રોગનું આક્રમણ કરે છે, એ વિપ્રકૃષ્ટમાં આવે. હવે આ જે બે બતાવ્યું એવું પાછું એક બીજું પણ આવા વર્ગો બતાવ્યા છે, અલગ અલગ વર્ગો બતાવ્યા છે. અસાત્મે ઇન્દ્રિયાર્થ સંયોગાદિ ભેદાત ત્રિધા, એટલે 3 ભાગ પાડેલા છે. આમાં 3 કારણો શાસ્ત્રોમાં બતાવાયા છે. અસાત્મે ઇન્દ્રિયાર્થ સંયોગા, અસક્ષમતાથી વધારેના કારણ. એટલે કોઈ માણસ દુબળો હોય અને 50 કિલોનું બાચકું 2 વાર 5 વાર ઉપાડે ને પછી એકદમ એને શ્વાસ ચડે, એને દુખાવો થાય, એને એનામાં નબળાઈ આવી જાય, પડી જાય, આ અસાત્મેન્દ્રિય સંયોગ કહેવાય. એટલે ક્ષમતાથી વધારે કામ કરવું, ગજા બહારનું કામ કરવું. પ્રજ્ઞાપરાધ, અનુચિત જ્ઞાન દ્વારા વિષમ કાર્યોમાં પ્રવૃત્ત થવું. અને પરિણામ કાળથી વિપરીત સ્થિતિના યોગ્ય રોગ થવા. હવે આપણે એને પણ જોઈ લઈએ વિસ્તારથી. અસાત્મે ઇન્દ્રિયાર્થ સંયોગ, અતિ મોટા અવાજ સાંભળવા અને કાનને અપ્રિય અને દુઃખકારક પરિબળો, એવી જ રીતે અતિ હીન કે મિથ્યાનો સ્પર્શ પ્રભાવ, વધારે ગરમ અડી જવું, દાજી જવાય. બરાબર છે. હિમાલયમાં બરફમાં ચાલતા ચાલતા જ્યારે અમુક વાર પગ એવી કણવાળી જગ્યા પર પડી જાય છે અને એ જે શરીરમાં ઘૂસી જાય છે, એનાથી પણ આવા આજીવન રોગો આવે છે. એવી જ રીતના બીજી ઇન્દ્રિયોની વાત કરીએ તો કાન, આંખ, નાક, આ બધો જ અસાત્મેય ઇન્દ્રિયાર્થ. અહીંયા ઇન્દ્રિયા શબ્દ વાપર્યું છે એટલે 5 ઇન્દ્રિયોને સમજવાની છે. પ્રજ્ઞાપરાધ, ધી ધૃતિ સ્મૃતિ વિભ્રષ્ટ કર્મ યત કુરુતે અશુભમ પ્રજ્ઞાપરાધમ તમ વિદ્યાત સર્વદોષ પ્રકોપણમ. આ ચરક શારીરિક વિજ્ઞાન અધ્યાય 1 નો 102મો શ્લોક છે. ધી, ધૃતિ અને સ્મૃતિ એ બુદ્ધિના ભેદ છે. મનુષ્ય જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ જે અશુભ કર્મો કરે છે ત્યારે પ્રજ્ઞા અપરાધ કહેવાય. ધી એટલે યથાર્થ જોવું અને સમજવું, એવી સ્થિતિ ન કરીને વગર વિચારીને કામ કરવું. ત્રુટિભ્રંશ એટલે મન પર સંયમ કરવામાં અસક્ષમ. સ્મૃતિભ્રંશ એટલે રજોગુણ અને તમોગુણથી આવૃત થઈ પ્રેરાઈને ન કરવા યોગ્ય કર્મ કરવા. આ 3 કારણો મનોરોગો કરવામાં અગ્રીમ ભાગ ભજવે છે. પરિણામ કાળને જ પરિણામ કહેવાયો છે, એટલે કે હીન, અતિ કે મિથ્યા ઋતુ રોગો કારક બને છે. આ જે ઋતુની આપણે ઘણીવાર વાત કરતા હોઈએ, ઋતુના રોગો, દિનચર્યાના રોગો, તો એ બધા પરિણામમાં આવે. દોષન વ્યાધિ ભયબદાત ત્રિધા, દોષ હેતુ ઋતુ અનુસાર સંચય, પ્રકોપ અને પ્રશમન. વ્યાધિ હેતુ વિશેષ કારણથી રોગ ઉત્પન્ન થવો અને દોષ વ્યાધિ ઉભય હેતુ વિપરીત અનપાન અને પ્રતિકૂળ સ્થિતિના સંયોગથી રોગ થવા. ઉત્પાદક હેતુ રોગ આરંભ દોષથી વૃદ્ધિનો આરંભ કરનાર. વ્યંજનક હેતુ ઉત્પાદક હેતુને જે પ્રેરક બળ આપીને વૃદ્ધિ કરે તે વ્યંજનક હેતુ. અને બાહ્ય અભ્યંતર ભેદાત દ્વિધા. બાહ્ય હેતુ એટલે આહાર, વિહાર, કાળ બાહ્ય હેતુ છે. આ હેતુઓમાં અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. બાહ્ય હેતુમાં સૂક્ષ્મ કૃમિ, જંતુ વિષ, મોક્ષ દ્વારા વિષ સેવન, દન,
પ્રાણીના દંશ, આઘાત, વિદ્યુત સ્પર્શ વગેરે બાહ્ય હેતુ બની રોગ આપે છે. આમાં વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, પ્રોટોઝોઆ વગેરે પણ છે. અભ્યંતર હેતુ શરીરના આંતરિક દોષો અને દુષ્યો આભ્યંતર હેતુ કહેવાય. દોષોથી શારીરિક અંદર વાત, પિત્ત, કફની વિષમતા તથા રજસ અને તમસ ગુણોમાંથી ઉત્પન્ન થતા માનસ રોગો. આવા રોગો આહાર વૃદ્ધિ વિષમતાને પામી પ્રકોપિત બનીને રોગોની ઉત્પત્તિ છે. હવે આ જે હેતુ જે આપણે કીધા આભ્યંતર હેતુ, એના પાછા પેટા સ્ટકો મૂકેલા છે. એને પણ આપણે જોઈ લઈએ. પ્રાકૃત અને વિકૃત. ઋતુ અનુસાર જે દોષોનું પ્રકોપ થાય તે મુજબ, જેમ કે વસંતમાં કફ, શરદમાં પિત્ત અને વર્ષામાં વાયુ, તેને પ્રાકૃત રોગ કહેવાય. પ્રાકૃતથી જે વિપરીત ઋતુમાં અપ્રાકૃત દોષોની વૃદ્ધિ, જેમ કે વસંતમાં પિત્ત અથવા વાયુ, શરદમાં કફ અથવા વાયુ અને વર્ષામાં કફ અથવા પિત્ત, આ પ્રાકૃત વિકૃત દોષના જ્ઞાનથી કે કષ્ટથી સાધ્યતા જાણી શકાય. અનુબંધ્ય અનુબંધ. જે રોગજનક પ્રધાન હોય છે તેને અનુબંધ્ય કહેવાય છે અને જે અપ્રધાન કે ગૌણ હોય છે તેને અનુબંધ કહેવાય છે. અનુબંધ કહેવાય. જન્ય વ્યાધિની ચિકિત્સામાં, ઇન્ફેક્શિયસ ડિઝીઝમાં અતિ સહાયક બને છે. પ્રકૃતિ વિકૃતિ ભેદ. રોગીના દેહ પ્રકૃતિ જે ગર્ભાવસ્થાથી પ્રધાન ધાતુ કે દોષ હોય છે તે મનુષ્યની પ્રકૃતિ અને અન્ય વિકૃતિ કહેવામાં આવે છે. આપણે અગાઉ ઘણીવાર આ વિષય પર ચર્ચા કરેલ છે. દેહ પ્રકૃતિ 7 હોય છે, જ્યાં પ્રધાન દોષ એક જ મુખ્ય હોય અને અન્ય અલ્પ હોય તેવી 3 પ્રકૃતિ વાતજ, પિત્તજ અને કફજ. જ્યાં 2 દોષ મિશ્ર હોય ત્યાં દ્વંદ્વજ એટલે કે વાત પિત્તજ, વાત કફજ અને પિત્ત કફજ, અને જ્યારે ત્રણેય સપ્રમાણ હોય ત્યારે સમપ્રકૃતિ કહેવાય. પ્રત્યેક મનુષ્યમાં મિથ્યા આહાર વિહારાદિ પ્રકૃતિમાં વૃદ્ધિ થાય છે અથવા તો અન્ય દોષ ધાતુમાં વિકૃતિ થાય છે. આમાં પ્રકૃતિ સમાન દોષથી ઉત્પન્ન વ્યાધિ કષ્ટ સાધ્ય હોય છે અને પ્રકૃતિથી વિપરીત દોષથી ઉત્પન્ન વ્યાધિ પ્રમાણમાં સુખ સાધ્ય હોય છે. એટલે અહીંયા અગાઉ પણ એકવાર મેં આ ચર્ચા કરી હતી. આજે ફરી હું કહું છું કે જે વ્યક્તિ એકલ કે દ્વંદ્વ વ્યાધિ હોય અને એ એમની પ્રકૃતિ અનુરૂપ એવો જ આહાર વધારે ખાય તો એ રોગ પાછો વળવો બહુ સમય માંગે છે, વરાય બી ખરું, કષ્ટ સાધ્ય પણ બને ને યાપ્ય પણ બને. પણ જો એની પ્રકૃતિ હોય એનાથી વિપરીત ખોરાક ખાય અને રોગ આવે તો એ સુખ સાધ્ય હોય છે. એવું અહીંયા આપણે શાસ્ત્ર સંમત સમજવું પડે. ન ચતુલ્ય ગુણો દુષ્યો ન દોષ પ્રકૃતિર ભવેત. ચરક સૂત્રસ્થાન અધ્યાય 1, 10 અને 11. દોષ અને દુષ્ય સમાન ગુણવાળા ન હોય, સાથે દોષ પ્રકૃતિયુક્ત ન હોય તો તે વ્યાધિ સુખસાધ્ય બને છે. સામાન્ય વૃદ્ધિકરણમ. આ સૂત્રથી જે પ્રધાન દોષ હોય અને તેની વૃદ્ધિ તેના વૃદ્ધિ કરનાર સામાન્ય ગુણો યુક્ત આહાર વિહારથી રોગ આવે તો તે કષ્ટ સાધ્ય બને અથવા યાપ્ય બને. જે મેં હમણાં થોડી સ્પષ્ટતા સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી આશય પર કષ્ટ. સામાન્ય રીતે દોષો સર્વાંગ શરીરમાં વ્યાપક હોવા છતાંય તેના પ્રભુ સ્થાનો નિયત કરેલા છે. જેમ કે આપણે ઘણીવાર કહીએ છીએ કે કફના 5 સ્થાન, પિત્તના 5 સ્થાન, વાયુના 5 સ્થાન. એ દોષો પ્રકોપિત થઈ સ્થાનભ્રષ્ટ થઈ અન્ય સ્થાને વાયુ દ્વારા ખેંચી જવાય તેને આ આશયાપકર્ષ કહે છે. વાયુનું કર્મ સમ અને વિષમ દોષોનું વહન કરવાનું છે. દા આદિ કેવળ લક્ષણો જોઈને વૈદ ભ્રમથી પિત્ત સમનનો ઉપચાર કરે તો સમ પિત્તનો હાસ થતા પિત્ત સહિજન્ય વ્યાધિઓના લક્ષણો ઉત્પન્ન કરે છે અને વાત વૃદ્ધિ થતા
તેના વ્યાધિઓની પણ ઉત્પત્તિ થાય છે. આથી રોગી વધુ પીડાય છે અથવા મૃત્યુ પણ થઈ શકે. આ વાત એટલા માટે કે આ નિદાનનું બહુ અગત્યનું પાસું છે. રોગના કારણ જાણવાનું બહુ અગત્યનું પાસું છે. આ જ્યાં સુધી વૈદ સારી રીતે સમજી ન શકે ત્યાં સુધી ઘણી બધી ભૂલો સતીઓ થવાની સંભાવના છે. હું કોઈ ટીકા નથી કરતો, કોઈનો વિરોધ નથી કરતો, પણ વૈદની પણ એટલી જ જવાબદારી છે કે નિદાનમ પરિવર્જનમ જે શબ્દ વાપર્યો છે, પહેલા સાચું નિદાન અને પછી ઔષધ આયોજન, આ એનો સંદર્ભ સમજવા જેવો છે. સામ નિરામ વેદેન દ્વિધા, આ પણ એટલું જ અગત્યનું છે. વર્તમાન સ્થિતિમાં આ સિદ્ધાંતને બહુ ઓછો અપનાવવામાં આવે છે. સામ એટલે સ આમ, જઠરાગ્નિ નિર્બળ હોય ત્યારે અપક્વ રસ ધાતુ દુષ્ટ થઈને આમાશયમાં જઈ આમાશયમાં આમયુક્ત રસથી સંયુક્ત બનેલા વાતાદી દોષો અને રક્તાદી દુષ્યો સામ કહેવાય છે. અહીંયા વાતાદી દોષો એટલે જે વાયુનું કાર્ય છે એના સંદર્ભમાં કીધું છે. સામ દોષથી શરીરમાં દોષ ધાતુ અને બલવ સ્ત્રોત અવરોધ, બલહીન શરીરમાં ગૌરવ, આ લક્ષણો બતાવું છું, સામના લક્ષણો બતાવું છું. સામ દોષથી શરીરમાં દોષ ધાતુ અને મલવ સ્ત્રોત અવરોધ, બલહાનિ શરીરમાં ગૌરવ ભારેપણું, વાયુનું સંચરણ કે અનુલોમન ન થવું, આળસ, અન્નનો અવિપાક, પુરુષ આદિનું દ્રવ થવું એટલે અપક્વ ઝાડા થવા, અથવા મળોની અપ્રવૃત્તિ એટલે વિબંધ થવું, ભોજન પર અરુચિ, પરિશ્રમ વિનાનો થાક લાગવો વગેરે લક્ષણ જણાય છે. મારા અગાઉના વેબિનારોમાં મેં આ વાત પર અનેક વાર વાત કરી છે. આ લક્ષણો જ કાળક્રમે અન્ય માંદગીઓ સામાન્ય કે ગંભીર પ્રકારની આપી શકે છે. નિરામ, નિરામ વાયુ સામ વાયુથી વિપરીત વિશદ એટલે સ્પષ્ટ, ચોખ્ખો, વૃક્ષ, વિબંધ રહિત અને અલ્પ વેદના યુક્ત હોય છે. આ સામ અને નિરામના જ્ઞાનનું પ્રયોજન ચિકિત્સા વિશેષ માટે અનિવાર્ય છે. સામ દોષને નિરામ કર્યા બાદ જ ઔષધ આયોજન કરવું જોઈએ. વિશિષ્ટમાં નિદાનના રોગો ઉત્પાદક સંદર્ભમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં બતાવેલ વિષ, કૃમિ, જીવાણુઓ વગેરેનું વર્ણન પ્રાપ્ત થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં કૃમિ, સૂક્ષ્મ કૃમિનું વર્ણન પણ જોવા મળે છે અને તેના દ્વારા દોષ પ્રકોપ પૂર્વક વ્યાધિ ઉત્પત્તિ માનવામાં આવે છે. તેથી અહીંયા જીવાણુઓ, કૃમિ વગેરેનો પણ નિદાનમાં સમાવેશ થઈ જાય છે. આપણે ઘણીવાર એ ચર્ચા થતી હોય કે મેડિકલ રિપોર્ટ્સ પ્રમાણે ઘણા રિપોર્ટ્સ કરાવ્યા હોય અને જીવાણુજન્ય, વાયરસજન્ય રોગોનું દેખાતું હોય, પણ આયુર્વેદના ઋષિ મુનિઓએ એટલું સૂક્ષ્મ રીતે આપણને આ શાસ્ત્ર આપ્યું છે કે એને આપણે બરાબર સમજતા હોઈએ તો છત્રીની નીચે 2 જણ એટલે 4 જણ પણ સમજી શકે એવો આ સિદ્ધાંત અહીંયા કામ કરે છે કે એમાં બધું જ આવી જાય છે. આપણા સિદ્ધાંતોમાં બધું આવી જાય છે. પછી સુશ્રુતે આખી ગણના કંઈક અલગ રીતે સરળ ભાષામાં સમજાવાય રોગોના કારણોને એવી રીતના મૂકી છે. આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક ભેદથી રોગોના 3 ભેદો, આના 7 પેટા વિભાગ પણ જણાવાયા છે. આ સુશ્રુતે જણાવેલા છે અને તે પણ અગત્યના સમજવા જેવા. એમના કથન મુજબ આદિબલ પ્રવૃત્ત, જન્મબલ પ્રવૃત્ત, દોષબલ પ્રવૃત્ત, સંધાપ બલ પ્રવૃત્ત, કાળ બલ પ્રવૃત્ત, દેવ બલ પ્રવૃત્ત અને સ્વભાવ બલ પ્રવૃત્ત. આદિબલ પ્રવૃત્ત હેરિડિટરી ડિઝીઝ, જેમાં માતા પિતાના શુક્ર શોણિતના દોષોને લઈને ઉત્પન્ન થતા રોગો. ચરકે પણ બીજ ભાગ જીન્સ માં જેટલી વિકૃતિ હોય છે એટલી વિકૃતિ ગર્ભમાં થાય છે એવું જણાવેલ છે.
અલ્પ વિકૃતિ બીજ ભાગમાં હોય તો તે બીજ ભાગ જેટલી ગર્ભમાં વારસામાં ઉતરે છે. આ બીજ ભાગ શબ્દ જીન્સ અને ક્રોમોસોમ્સ બંનેને લાગુ પડે છે. આપણા ઋષિ આચાર્યો પાસે સૂક્ષ્મદર્શક યંત્ર ન હતા, પરંતુ દિવ્ય જ્ઞાન ચક્ષુથી બીજ ભાગની કલ્પના હતી. તે વંદનીય છે. અર્શ, કુષ્ઠ, મધુમેહ, રાજ્યક્ષમા, અપસ્માર, સ્વિત્ર વગેરે રોગોને આદિબલ પ્રવૃત્ત માનેલા છે. કેટલાક કુલક દોષો પણ બીજ ભાગમાં ભાગ ભજવે છે. ત્યારબાદ જન્મબલ પ્રવૃત્ત કન્જેનિટલ. માતાના મિથ્ય આહાર વિહારથી જે દોષો ગર્ભસ્થ પિંડ બાળકમાં ઉતરે તેને જન્મબલ પ્રવૃત્ત કહેવાય છે. આના બે ભાગ પાડીને સમજાવાયું છે. માતાના આહાર વિષયક અને માતાના દેહ હૃદયોપચારજન્ય. એટલે બે જીવોથી જે આપણે 4.5 મહિના પછી જે કહેવાય છે, એટલે એના બે ભાગ પાડી દીધા છે. ટૂંકમાં માતાના આહાર રસકૃત વિકારો જણીશું. આપણા ઋષિ આચાર્યોએ શાસ્ત્ર કેટલું સૂક્ષ્મ પ્રસાદી રૂપે આપ્યું છે તે સમજાઈ જશે. જે સગર્ભ મદ્યપાન વ્યસન કરે છે તેના બાળકો અલ્પ સ્મૃતિ વાળા, પીપાસુ અને અવ્યવસ્થિત ચિત્ત વાળા હોય છે. માંસ જેને અતિ પ્રિય હોય છે તેના સંતાનોમાં પથરી, શર્કરા અને પેશાબના અન્ય વિકારો થાય છે. મધુ પ્રદાન વધુ આહાર દ્રવ્યોથી પ્રમેહ, મૂંગાપણું, અતિ સ્થૂળતા વાળા સંતાન થવાની સંભાવના વધી જાય છે. અમ્લ એટલે ખાટા સ્વાદયુક્ત આહાર રક્તપિત્ત, ચામડીના રોગો, આંખના રોગો બાળકોમાં ઉતારે છે. લવણ એટલે ખારો, મીઠું જેને આપણે કહીએ. ખારો રસના વધુ સેવનથી સંતાનો અલ્પકેશ, ટાલિયા અને બાળકના નાની ઉંમરે વળિયા પડ્યા વહેલા આવે છે. કટુ એટલે તીખા રસના આહારથી દુર્બળ, અલ્પ શુક્રવાળા અને ભવિષ્યમાં સંતાન ઉત્પત્તિના પ્રશ્નો જોવા મળી શકે છે. તિક્ત અને કષાય રસ પ્રધાન આહારથી ફિક્કા, ઉદારવર અને વાયુ પ્રધાન પ્રકૃતિની સંભાવના વધુ રહે છે. દોષબલ પ્રવૃત્ત મિથ્યા આહાર વિહાર અને અગાઉ આવેલ વ્યાધિના પ્રકૃતિ ન થવાથી શરીરમાં દોષ વૃદ્ધિ થવાથી બે પ્રકારના રોગો થાય છે. આમાશય સમુત્પન્ન, પક્વાશય સમુત્પન્ન. સાથે માનસિક રોગો પણ આવે છે. અને તમે જુઓ, ગ્રહણીના પેશન્ટ હોય અથવા તો શુદ્રાંત્ર અને બૃહદાંત્રના જે રોગોથી પીડિત હોય છે એમના મનોસ્થિતિ બહુ જ સમજવા જેવી હોય છે. આનાથી એમના મનોરોગો વધારે પ્રબળ હોય છે. સંઘાત બલ પ્રવૃત્ત આમાં આઘાત, મારપછાડ, ભેદન થવું, છેદન થવું વગેરે અસ્ત્ર શસ્ત્રથી થતા રોગોની ગણના મૂકેલી છે. કાળ બળ પ્રવૃત્ત ઋતુના હીન, અતિ કે મિથ્યાયોગથી થતા રોગોની ગણના આમાં આવે છે. આના વિશે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ. દેવ બલ પ્રવૃત્ત દેવ, ગુરુ, દુર્બળ, અશક્ત, ગરીબ વગેરેના દ્રોહ કરવાના અને એમના શ્રાપ કે નિશ્વાસથી ઉત્પન્ન થનાર રોગો. આમાં આકસ્મિક અકસ્માતે, ગ્રહ વરગાડ અને ઔપસર્ગિક એટલે કે ઇન્ફેક્શિયસ ડિઝીઝનો પણ સમાવેશ થયેલ છે. આ સંક્રામક રોગો માટે એક શ્લોક અત્રે રજૂ કરું છું. પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાન સ્વાત સહભોજનાત એક શયાસના ચૈવ વસ્ત્રમ આલુપ્ય વસ્ત્રમ આલય અનુલેપનાત કુષ્ઠમ જ્વરશ્ચ શોષશ્ચ નેત્રાભિષદ એવ ચ ઔપસર્ગિક રોગાશ્ચ સંક્રમંતી નરાનરમ. પ્રસંગ એટલે મૈથુન, નિરંતર સંપર્ક, શરીર સ્પર્શ, નિશ્વાસ ગ્રહણ, વાયરલ જે નિશ્વાસથી વાયરલ આપણે, સહભોજન એક પથારી કે આસન પર સૂવું બેસવું, રોગીના ધારણ કરેલા વસ્ત્રો, લેપ કે શણગાર કે માળા ધારણ કરવાથી કુષ્ઠ, જ્વર, રાજ્યક્ષમા, નેત્ર
નેત્રાભિષણ અને બીજા ઔપસર્ગિક રોગો એક મનુષ્યથી બીજામાં સંક્રમણ કરે છે. આધુનિક સંસર્ગજન્યને કન્ટેજિયસ, આકસ્મિકને સ્પોરોડિક્સ અને જનોપદેશને એન્ડેમિક કે એપિડેમિક કહે છે. આદિબલ અને દેવબલકૃત જે આયુર્વેદમાં જણાવેલ છે તે બધા પ્રધાન કારણ અદ્રષ્ટ દેવ દોષ છે. સ્વભાવ બલ પ્રવૃત્ત, નેચરલ પ્રાકૃત, સુધા એટલે ભૂખ, તરસ, નિદ્રા, જરા એટલે ગળપણ, મૃત્યુ વગેરે સહજ જીવન સાથેના રોગો છે. અંતમાં ચરક સૂત્રસ્થાનનો શ્લોક અને સારંગર અધ્યાય 2 નો 46 અને 47 શ્લોક દર્શાવી વિરામ લેતા પહેલા એટલું અવશ્ય કહેવું છે કે વર્તમાન સમયમાં ઘણા બધા રોગો એવા છે કે અનપેક્ષિત આવે પણ આવવાના કારણો નથી સમજી શકતા. આજે જે શાસ્ત્રીય કારણો રજૂ કર્યા તેથી ઘણી બધી પૂર્વમાં થયેલી ભૂલો જાણી અજાણે ભૂલો કહી શકાય. અજ્ઞાન કે પ્રજ્ઞા અપરાધનું માપ કાઢી નિર્ણય થઈ શકે. વિકારાનામ માકુશેલો ન જીયાત કદાચન નહિ સર્વ વિકારાણામ નામોદેસ્તે ધ્રુવાગતિ. આ ચરકનો શ્લોક બધા માટે સમજવા જો, વૈદોને, સામાન્ય જન સમાજને, અભ્યાસોને બધાના માટે. ચિકિત્સકને રોગોના નામ ન આવડે તો શરમાવાનું પ્રયોજન નથી જ. દરેક રોગના નામ નિશ્ચિત આપી શકાય એમ છે જ નહીં. આ ચરકે લખ્યું છે અને વર્તમાન સ્થિતિમાં આવું આપણે જોઈએ છે. દર્દી ચિકિત્સક પાસે જાય, એક ચિકિત્સકે રિપોર્ટ કર્યા, એને જે દેખાયું એ પ્રમાણે દવા કરી, દર્દીને ફાયદો ન થયો. બીજાને પાસે ગયા, બીજાએ રિપોર્ટ કર્યા, એકે જે નામ કીધું હોય એ બીજાએ નામ બદલી નાખીને અલગ કીધું. ત્રીજાને ત્યાં. એવી રીતના ફાઇલો બદલાય છે પણ રોગી કે રોગ બદલાતો નથી. એટલે રોગના નામમાં જે પ્રભુત્વ મૂકેલું છે એવું ચરક એવું કહે છે કે લક્ષણ અને નિદાનના જે 5 પાસા બતાવ્યા છે ને એ સિદ્ધાંતોને જો અપનાવે ને તો રોગના નામ વગર પણ ચિકિત્સા થઈ શકે. આ શ્લોકમાં એમનો મર્મ આ છે. નરોહિતાહાર વિહાર સેવી સમક્ષકારી વિષયવસ્તત દાતા સમ સત્ય પર સમાવાન આપતોપસેવી ચ ભવત્ય રોગઃ મતિ વર્ચ કર્મ સુખાનુબંધ સત્વ વિધેયમ વિસદચ બુદ્ધિ જ્ઞાન તપ તત્પત ચ યોગે યસ્યાસ્તિ ન નાનોત્પન્તિ રોગાઃ. ચરક સારિસ્તાન અધ્યાય 2, 46 અને 47. જે હિતકર એવા આહાર અને વિહારનું સેવન કરનાર છે. અહીંયા આહાર શાસ્ત્ર, દિનચર્યા અને રત્રિચર્યા બધું જ ગણવામાં લેવાનું છે. જે કંઈ કર્મ કરે છે તે સમજી વિચારીને કરે છે. વિષયોમાં આસક્તિ ન રાખે. ગીતાનો અનાસક્તિ યોગની વાત અહીંયા કરી છે. દાની અને ઉદાર હોય, સુખ દુઃખમાં સમ રહેનાર હોય, સત્યમય જીવન જીવનારો હોય, ક્ષમાવાન હોય, આપતોની સેવા કરનાર હોય, આવા માણસો આરોગી રહે છે. જેના મતિ, વચન અને કર્મ સુખાનુબંધ આપનાર હોય, અંતઃકરણ વશમાં હોય, બુદ્ધિ વિશદ ટ્રાન્સપરન્ટ હોય, જ્ઞાનવાન હોય, તપને જીવનનું કર્મ અને ધન માનનાર હોય, યોગમાં તત્પરતા વાળો હોય, આ ગુણવાળી વ્યક્તિ પાસે રોગ આવતા નથી. આ શ્લોક જે મેં 46 અને 47 જે કીધો એની અંદર આખા નિદાનનો નિષ્કર્ષ આ શ્લોકમાં મુકાયો છે. આરોગ્ય કોઈ પણ રોગ વગર જીવવું હોય તો આ નિયમોને પાળવા જોઈએ. આટલું કઈ વિરામ લઈશ. અસ્તુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે રોગ થવાના, માંદગી આવવાના કારણો
નિદાનમ પરિવર્જનમ એમનો ખાસ શબ્દ. તો નિદાન બહુ અગત્યનો છે અને નિદાન પંચક વિશે સરસ માહિતી આપી. માંદગી આવવાના અનેક કારણો પૈકી વિસ્તૃત માહિતી આપી છે. છતાં પણ કેટલાક પ્રશ્નો હું પૂછીશ, બધા વતી પૂછું છું. આધુનિક મુજબ વાયરલ, બેક્ટેરિયલ, પ્રોટોઝોઅલ, ફંગલ અને કૃમિજ એટલે વર્મ્સ, કૃમિને કારણે થતા, તો આ બધા રોગો માટે આયુર્વેદ કઈ રીતનું નિદાન કરે છે? મેં મારા વક્તવ્યમાં આ વાતની છણાવટ તો મૂકી જ હતી, પણ એક બહુ સ્પષ્ટ વાત કહું સાહેબ. એક પરિવારમાં 5 સદસ્યો છે. 5 સદસ્યોમાંથી એકને અવારનવાર મેલેરિયા થાય છે, એકને અમુક વાર ગ્રહણી, પેટની ગડબડ, જે આ લોકો બેક્ટેરિયાની સાથે જોડીને કહે છે, ઘણાને સીઝન બદલાય એટલે શરદી, કફ ને આવા બધા લક્ષણો, જ્યારે સીઝન એટલે વાયરસ જેને કહીએ અથવા તો વાયરલ કહીએ, એ એક જ વ્યક્તિને વધારે જોવા મળે છે. તો આના માટે આયુર્વેદે બહુ સ્પષ્ટ વાત કીધી છે કે તમારું શરીર એટલું સશક્ત રાખો, ઇમ્યુનિટી, વૈષ્ણવી શક્તિ, જેને આપણે જાળવવાની હોય છે. આહાર, જિંદગીભર આહાર, બધા એક જ પરિવારના 5 સદસ્યો આહાર તો એ જ લેશે, તો પણ એક જ વ્યક્તિને વારે ઘડીએ માંદગી કેમ આવે? કારણ કે એની જન્મજાત ઇમ્યુનિટી લો રહી છે. અને આજે પણ ઓટો ઇમ્યુન ડિસીઝ અને આ બેક્ટેરિયા, રિપોર્ટ્સમાં તમે જો તો બેક્ટેરિયા એમાં એલર્જીક હોય ત્યારે તો વિશિષ્ટ રિપોર્ટો થતા હોય, વાયરલ હોય એટલે એના પણ વિશિષ્ટ રિપોર્ટો થતા હોય. એવું જ આ જે આપણે મેલેરિયા કહીએ, આપણે આને ડેન્ગ્યુ કહીએ, કારણ એ રોગ પ્રતિકારક શક્તિ અલ્પ હોય છે. એમનામાં વૈષ્ણવી શક્તિ જેને કહેવાય, વૈષ્ણવી શબ્દ એટલા માટે આપણા આયુર્વેદે ગોઠવ્યો છે કે એ દેવાધીન શરીર જાળવવાની પ્રક્રિયામાં ક્યાંક ઉણપ આવી હોય એટલે એને વૈષ્ણવી શક્તિ કીધી છે, દૈવી શક્તિ કીધી છે. અને એવા જ કારણોથી, અને ચરકે પણ બહુ સ્પષ્ટ કીધું કે આ કૃમિ, સૂક્ષ્મ કૃમિ, બેક્ટેરિયા, હવે ઘણા બેક્ટેરિયા સારા છે જે શરીરમાં રહે છે અને શરીરને જાળવે છે. તો જો બેક્ટેરિયા નુકસાન જ કરતા હોય તો બધા બેક્ટેરિયા નુકસાન કરવા જોઈએ. એટલે વાત અહીંયા આ રીતે પણ સમજવા જેવી છે કે બેક્ટેરિયાના સારા ને નરસા પરિબળો જે આધુનિક વિજ્ઞાને ગોત્યા છે એમના સૂક્ષ્મ યંત્રો દ્વારા, એવું આયુર્વેદે નથી કીધું. એમણે તો એક જ કીધું કે તમારું સ્વાસ્થ્ય જો સારું હોય અને તમે સારો સાત્વિક આહાર, વિહાર અને તમારું જીવન મનોભાવથી શુદ્ધ રાખો તો તમને આ કોઈ વસ્તુ, એટલે આયુર્વેદમાં કૃમિજન્ય રોગોની વ્યાધિ આપી છે, પણ એને ઘણા એના બીજા પાસાને ધ્યાનમાં રાખીને અલગ અલગ જગ્યાએ ગ્રહણી કૃમિજન્ય હોય, ચર્મરોગ કૃમિજન્ય હોય, અલ્પ રક્તતા કૃમિજન્ય હોય, તો એને એ રોગોની અંદર એ પેટા વિભાગને સમાવીને આપણી સમક્ષ મૂક્યો છે. અસ્તુ. વાહ વાહ, સરસ. ઋતુગત જે સિઝનલ રોગો થતા હોય છે તેમાં વાત પ્રકોપ થતો હોય, કફ પ્રકોપ થતો હોય કે પિત્ત પ્રકોપને કારણે થતા રોગો હોય, તો એને વિશે માહિતી આપો. ઋતુગત રોગો થવાના કારણો. હવે જો અત્યારે આ વર્ષે હું બહુ સ્પષ્ટ વાત કહું કે સામાન્ય રીતે આપણે 4 મહિનાની ઋતુ શાસ્ત્રમાં બતાવી છે. એટલે 4 મહિના ને જો જોઈએ તો 120 દિવસ થાય, પણ કદાચ અનુભવથી એવું કહી શકાય, હું અમદાવાદની વાત કરું છું, કે 120 દિવસ તો નહીં પણ 12 દિવસ પણ સ્વેટર પહેરવું પડ્યું હોય એવી ઠંડી અમદાવાદમાં જોવા નથી મળી. હવે જ્યારે ઋતુ જ વિપરીત મિથ્યા ચાલી રહી છે તો પણ રોગો તો આવવાના, પણ એ રોગના પ્રકાર
વિકસ્યા છે. મારી પાસે જે હમણાં જે જેટલા પણ દર્દી આવ્યા છે એ મહદઅંશે ખંજવાળ, કંડુ અને ચર્મ રોગો સાથેના રોગો આવ્યા છે. કારણ કે ઠંડી નથી પડી. ઠંડી ના પડે એટલે તમે સ્નિગ્ધ વસ્તુ ના લઈ શકો, બલ્ય વસ્તુ ના લઈ શકો. એટલે આ વસ્તુના અભાવના આધારે પિત્ત અંદર વકર્યું એટલે આ રોગો આવે છે. એટલે ઋતુજન્ય રોગોમાં જે હીન, અતિ અને મિથ્યા આ પ્રમાણે આહાર આયોજન અને ઋતુજન્ય રોગોને મૂલવવા પડે. પેલા ગાડરિયા પ્રવાહની જેમ વસંતમાં કફ વધે એ વાત સાચી, પણ એ કફથી કયા દોષો અને કયા અવયવોની વિકૃતિ આવી છે એ પણ એટલું જ સમજવું જરૂરી છે. અસ્તુ. બરાબર, સરસ. બીજું ઋતુ સંધિ હોય ત્યારે પણ કેટલાક રોગો થતા હોય છે, તો એના કારણો શું હોઈ શકે છે? ઋતુ સંધિ થતી હોય, બે ઋતુ વચ્ચેનો જે ગાળો હોય. ઋતુ સંધિ એ છે ને, આગલી ઋતુ પૂર્ણ થઈ એટલે એનો પ્રકોપ અને સમનનો ટાઈમ કહેવાય. હવે એ ઋતુ જો સમ્યક ના ચાલ્યું હોય તો પ્રકોપ તો ના થયો હોય એનો. બરાબર. હવે બીજી ઋતુ જે આવવાની હોય એ પેલાના પ્રમાણમાં વહેલી આવવાની ચાલુ થઈ જાય એટલે સંચય એનો વધી જાય. એટલે ત્યારે પણ આ સ્થિતિ આવે છે કે અગાઉની ઋતુ પ્રકોપ કાળ અને સમન કાળનો તબક્કો અલ્પ રહ્યો. પાછળ આવનારી ઋતુમાં સંચય કાળ વહેલો આવી ગયો. 4 મહિનાના ગાળાની બદલે 2.5 મહિના સીઝન રહી અને 1.5 મહિનો વહેલી આવી ગઈ સીઝન. તો ત્યાં વિકૃતિ પાછળ આવનાર રોગોની વૃદ્ધિ એવા રોગો આપશે કે જે આપણે સમજવા અઘરા પડે. અને ઘણાની ઇમ્યુનિટી, જેને મેં હમણાં કહ્યું રોગ પ્રતિકારક, જ્યારે સંધિ આવે ને એટલે મારી પાસે તો અનેકો દર્દીઓ આવી ગયા કે જ્યારે પણ બે ઋતુનો સંધિકાળ આવે ને એટલે શરદી, ઉધરસ, કફ, નાકમાંથી પાણી દદડવું, માથે ભારે થવું, તાવ આવી જવો, આવા લક્ષણ એ લોકોને આવે જ છે. વર્ષમાં 2-3 વાર આવું થાય જ. એમને પ્રતિકારક શક્તિ ઓછી હોય છે એ સમજાવીએ છીએ, પણ એમને એમના જીવનમાં આહાર વિહાર ઉપર કેન્દ્ર લેવું જ નથી. એ લોકોના મનમાં એમ જ છે કે દવાથી આપણે 15 દાડા હેરાન થઈએ છીએ, 15 દાડા દવા કરી લઈએ ચાલશે. એને એ નથી ખબર હોતી કે આ બાળ અવસ્થામાંથી હું જ્યારે પ્રૌઢ અવસ્થામાં આ રોગને લઈ જઈશ ત્યારે મારી સ્થિતિ શું થશે એ વિચાર એમને આવતો નથી. ગમે તેટલું સમજાવીએ પણ એ સમજાતું નથી. દુઃખ પણ થાય છે, પણ હવે એ તો માનવ પ્રકૃતિ છે, કારણ કે એ માનસ રોગો સાથે પણ જોડાયેલું છે. પ્રજ્ઞાપરાધ, ધૃતિ, સ્મૃતિ ભ્રંશ, એટલે આવા દર્દીઓને ચાલતું રહે છે, થતું રહે છે. પણ મેઇન વસ્તુ એમની રોગ પ્રતિકારક શક્તિ જે હોવી જોઈએ. ઘણા આપણે એવા જોઈએ કે જે 60, 70, 75, 80 વર્ષ સુધી ક્યારેય દવાની એક માથાની ટીકડી ન લીધી હોય કે ક્યારે તાવની ગોળી ન લીધી હોય. હા, અવસ્થાના રોગો આવે પણ એટલું શરીર એમને જાળવ્યું છે, ખાનપાનના વિવેક રાખ્યા છે. નથી ખાતા એવું બી નથી, એ બી બધું ખાતા હોય છે, પણ એને પ્રમાણસર ખાવાની જે એમને ખબર હોય છે એને અનુસરીને એ લોકો ખાય છે. અસ્તુ. વાહ, સરસ. બીજું જીવનશૈલી, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર, એટલે કે જીવનશૈલીને કારણે થતા રોગો ના કારણો અથવા એના રોગો વિશે માહિતી આપો. જીવનશૈલીને કારણે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર. સાહેબ, આમાં તો કદાચ આખી રાત નીકળી જશે હો સાહેબ, કારણ કે તમે જે નસ મારી દુખતી નસ ઉપર હાથ મૂક્યો ને, પણ હું પ્રયત્ન કરું. વર્તમાન સ્થિતિમાં જે લાઈફસ્ટાઈલમાં આપણે બદલાવ લીધો, અગાઉ પણ આપણે ઘણી વાત કરી કે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી પ્રવૃત્તિ કરવાની વાત હતી, આપણા શાસ્ત્રોમાં કહે છે. આજે એનાથી ઊંધું થઈ ગયું. સૂર્યવંશી થઈ ગયા બધા. સૂર્ય ઉગી ગયા પછી તો 1.5-2 કલાકે તો પથારીમાંથી બહાર આવે છે. એટલે
એટલે પહેલું જે એમનું ઓક્સિડેશન લેવલ જે કહેવાય શરીરનું એ બરાબર નથી. હવે પ્રાણ ઓક્સિજન અને ઓક્સિડેશન થી ચાલે છે, એટલે એનામાં ક્ષતિપૂર્તિ પ્રાણના અભાવે, પ્રાણવાયુ જે કહીએ એના અભાવે ક્ષતિપૂર્તિ વિકસતી જાય છે. બીજી વાત કે શાસ્ત્રએ બતાવેલા ક્રમોથી પર થઈને નાવું, ધોવું, ખાવું, પીવું બધું નિયમોથી પર થવા માંડે જીવનશૈલી, અને એની સાથે ભૌતિક સુખની દોડાદોડી જે વધી એમાં લોકો પોતાના શરીર તરફ બેદરકાર વધારે થવા માંડ્યા. પોતાના શરીરને જાળવવાનો વિચાર જ એમને નથી આવતો. એમને એમ જ મનમાં છે કે પૈસા ભેગા કરી લઈશું, કબાટ પૈસાથી ભરી દઈશું એટલે એ પૈસાથી પાછળથી શરીર પાછું પ્રાપ્ત કરી શકાશે, પણ એવું જોવા મળતું નથી. આજે જે લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, જે સાત્વિક આહાર ઘરમાં પાકીને એટલે બનાવીને ખાવાની જે પ્રણાલી હતી એની બદલે બજારો ખોરાક, હોટલનો ખોરાક, અને એમાંય પાછો સાત્મ્ય અને અસાત્મ્ય ખોરાક તરફ રુચિ વધી ગઈ. આ બધા જ કારણો આજે જીવનશૈલીને એટલી અસ્તવ્યસ્ત કરી, અને બધા જ પાછા મનોવિકારો આપે છે. એટલે માણસ ચીડિયો થઈ ગયો, માણસની ઊંઘ ઓછી થઈ ગઈ, માણસને શંકાશીલ સ્વભાવ થઈ ગયો, દયા ભાવ જતા રહ્યા, લાગણી જતી રહી. આ બધી પરિસ્થિતિઓ આ વર્તમાન જીવનશૈલીના પરિણામોની ખાલી એક રેખાંકિત ચિત્ર અથવા તો શાબ્દિક ચિત્ર આપણી સમક્ષ મૂકું છું, પણ આ બહુ જ નહીં ચાલે. એકવાર આપણે મારા અગાઉના એક વેબિનારમાં મેં કીધું હતું કે એકવાર એવી સ્થિતિ આવશે કે મા બાપ બાળકને જન્મ આપે છે તો એક આશાએ બાંધે છે કે ગડપણમાં અમારો એ લાકડી અથવા સહારો બનશે, પણ અત્યારની જે જીવનશૈલી છે એ જીવનશૈલીના આધારે સ્થિતિ સાવ બદલાઈ જશે કે બાળક પોતાનું સંતાન હોસ્પિટલમાં હશે અને મા બાપ એની સેવા કરતા હશે, એવી સ્થિતિ આવવામાં બહુ સમય દૂર નથી એવું કહી શકાય. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું ધંધાકીય રોગો, અમુક જે પ્રોફેશન હોય, કોઈ ધંધો હોય, જે નોકરી હોય કે કોઈ પણ ધંધો હોય તો ધંધાકીય રોગો થવાના કારણો કયા કયા હોઈ શકે છે? હા, એને મોડર્નમાં પ્રોફેશનલ હેઝાર્ડ્સ કહેવાય. હવે તમે જુઓ તો જેટલા ઉદ્યોગપતિઓ છે ને, આ ઉદાહરણ હું આપું છું, કોઈ બંદબાસ્તી પાઘડી ના પહેરતા, પણ જેટલા ઉદ્યોગપતિઓ છે એના એ સંસ્થામાં 500, 1000, 5000, 25000 કર્મચારીઓ કામ કરતા હોય છે. એને શરૂઆતમાં જે મહેનત કરવાની હતી અને એક આયોજન લેવાનું હતું એ લઈ લીધું, પણ પછી હાયર્ડ પર્સન દ્વારા કામ ચલાવે છે, પગાર આપીને અથવા તો કરાર કરીને. બરાબર, પોતે જવાબદારી માંથી મુક્ત થઈ જાય છે. હવે માનો કે કોઈ કંપનીની અંદર ચેરપર્સન જેને બનાવ્યો એના પેટામાં બીજા 4 હોય, એના પેટામાં બીજા 16 હોય, એ બધું સંભાળે છે. એ લોકોને ખાલી પગાર ચૂકવાય છે, અને પેલા માણસને એ કામ પૂરું કરવા માટે એટલું સ્ટ્રેસ લેવું પડે છે, એટલું એને ભાગદોડ કરવી પડે છે, એનું મનોમંથન કરવું પડે છે, ત્યારે એ પગાર મેળવી શકે છે, નહીંતર ફાયર થઈ જાય, નોકરીમાંથી કાઢી નાખવામાં આવે. આ સ્થિતિ. બીજી કે મોંઘવારી. આજે શ્રમિક વર્ગ અને મધ્યમ વર્ગને પણ આ જ વસ્તુ બીજી રીતે પરિસ્થિતિ આવી. મોંઘવારીનો વ્યાપ્ત જે રીતે વધ્યો, જીવનશૈલી બધી, આજે બધાના ઘરમાં ઇલેક્ટ્રિક ઉપકરણો, બીજા ઉપકરણો વસાવા માંડ્યા. તાપમાન એટલું પડે છે તો અત્યારે સામાન્ય ઘરમાં પણ 40 જેવા ઘરોમાં પણ એસી બેસતા થઈ ગયા. આજે એ ભારણને પહોંચી વળવા માટે પણ માણસે જે 8 કલાક કે 10 કલાક મહેનત કરવી પડતી હતી એની જગ્યાએ 12 થી 14 કે 16 કલાક મહેનત કરવી પડે છે. સવારે વહેલો નીકળે અને સાંજે ઘરે આવે,
હવે એ દરમિયાન મેં એને શું ખાધું શું પીધું એને કંઈ જ ખબર નથી હોતી. જે મળ્યું એ ખાધું, જ્યાં મળ્યું તે ખાધું. એટલે સરવાળે એના શરીરનો હાસ થવા માંડે છે. અને આ બધા જ પ્રોફેશનલ, હવે બીજા ડોક્ટર આપણે એવું માનીએ કે ચિકિત્સકો શાંતિથી નથી જીવી શકતા સાહેબ. ઇમરજન્સી આવે એટલે એની ધર્મ બતાવે છે કે એને ઊભું જ થવું પડે ને એને ટ્રીટમેન્ટ આપવી જ પડે. એવા જેટલા પણ પ્રોફેશનલ પર્સન્સ છે એ લોકોને પણ એ પ્રોબ્લેમ છે. આજે એડવોકેટ હોય, એડવોકેટને કેટલા જણની જવાબદારી, કેટલાના વિષયોને સાંભળવાના, કેટલાનું મનોમંથન કરવાનું, અને એમાં એ સ્ટ્રેસમાં આવી જાય છે. આ કેટલા પરિબળો આની સાથે જોડાયેલા છે. આપણે જે માનીએ છીએ એવું સરળ નથી. આપણા વડવાઓ એટલું કહેતા હતા કે સુખી થવું હોય ને તો જીવનમાં સંતોષ રાખવો જોઈએ. બસ આ સંતોષ શબ્દ નીકળી ગયો છે, શાંતિ શબ્દ નીકળી ગયો છે, અને એના જ આ પરિણામો આપણે સમાજમાં જોઈ રહ્યા છે. અસ્તુ. બરાબર, સરસ. બીજું, આજકાલ આ જે મનોદૈહિક રોગો એટલે સાયકોસોમેટિક ડિસઓર્ડર વધુ જોવા મળશે, તો એના માટેના વિશેષ કારણો? હવે સાયકોસોમેટિક વાતો જે કરીને, આમ તો લોકભોગ્ય મોઢે આપણે સાંભળીએ જન સમાજમાં કે 90% સાયકોસોમેટિક ડિઝીઝ હોય છે. હું તો 100% બોલું છું સાહેબ, તમે ને હું બાકાત નથી. બહુ સ્પષ્ટ વાત કહું. આજે આપણે બી એક જવાબદારી સાથે જીવીએ છીએ. આપણે પણ સતત વિચારશીલ સ્વભાવ સાથે જીવતા થઈ ગયા છે. આજે આપણે જમવા બેઠા હોઈએ અને ભલે આપણું ભાવતું ભોજન પીરસાયું હોય, પણ આપણે કોઈ ચિંતા આપણને અંદર સતાવતી હોય તો આપણને ભાવતું હોય તે છતાંય આપણે એટલું ખાઈ નથી શકતા. આ બધું જ સાયકોસોમેટિકમાં આવે છે. આ બધી બાળ અવસ્થા છે, હજી આપણને પ્રકાશમાં નથી આવી. બીજાની સરખામણીમાં આપણે એનું બેલેન્સ કરી શકીએ છીએ, એટલે આપણે પ્રકાશમાં લાવી નથી શકતા, અથવા તો પ્રકાશમાં આવતું નથી. પણ અંદર ખાને બધાની મનોસ્થિતિ આવી છે, અને આ વધવાની અગાઉના એક વેબિનારમાં પણ મેં કહ્યું હતું, જે સરકારી સર્વેક્ષણ જે હતું એમના કહેવા મુજબ તો 2030, એટલે આ તો 25 તો ચાલુ થઈ ગયું, 2030 સુધીમાં 85% માનસિક રોગોથી ગ્રસિત વ્યક્તિઓ હશે. હવે સરકારે કઈ એમને એ તથ્ય મૂક્યું નથી, એમને પણ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે. દિવસે હમણાં આ તો એક દાખલો મારે ઉદાહરણ રૂપે કહું છું, ફરી પાછો કહું છું, કોઈ બંધ બેસતી ના. હમણાં છેલ્લા 15-20 દિવસમાં, 25 દિવસમાં સ્ટોક એક્સચેન્જમાં એટલું બધો પછાડ આવી છે. હવે આવી સ્થિતિમાં એને જે પૈસા અંદર નાખ્યા છે એને પરત લેવા હોય તો લઈ ના શકાય, કારણ કે એને નુકસાન વધારે જાય છે. તો આવી સ્થિતિમાં એની પાસે જ્યારે નાણાકીય જરૂરત ઊભી છે, એની પાસે આ મટીરિયલ પડ્યું છે, પણ એને ઉપયોગ નથી કરી શકતો. એની મનોસ્થિતિ કેટલી ખરાબ થાય છે, એનાથી એના શરીર ઉપર વિપરીત અસર આવે છે. આવા અનેક પરિબળો આપણા જીવન સાથે જોડાયેલા છે. અને સાયકોસોમેટિક માટે તો એવું કહેવાય કે કોઈ ગમે તેટલું કહેતા હોય, પણ હું મારા મતથી એવું 100% કહું કે બધા જ આપણે અત્યારે મનોવ્યાધિ સાથે જોડાઈને જીવન જીવીએ છીએ. અસ્તુ. બરાબર છે. બીજું, આજકાલ શું છે, સાંધાના રોગો છે, સ્નાયુના રોગો વિશેષ થતા હોય છે, તેના માટે કયા કારણો જવાબદાર છે? સાહેબ, આપે તો બહુ સરસ પ્રશ્નોની યાદી તૈયાર રાખી છે. મને આનંદ પણ થાય છે કે એક જાણવા જેવા પ્રશ્નો હોય તો મને ઉત્તર આપવા પણ ગમે. આજે જે સ્વાદ લોકોને
નવું જે ખાવાના ખોરાકની અંદર રુચિ વધી અને એ તરફ જે સમાજ વર્યો. હવે અગાઉના એક વેબિનારમાં પણ હું બોલ્યો હતો, સ્નેહોમય શરીરમ, આવું એક નાનું સૂત્ર પણ બહુ ઘન માર્મ આપણને આપે છે. શરીરમાં સ્નેહ હોય તો બધા જ અવયવ સારી રીતે કામ કરતા હોય. વર્તમાન સ્થિતિમાં એવા ઘણા રોગો છે કે એ રોગો આવ્યા એટલે ચિકિત્સક એને એમ કે ભાઈ તમારે સાકર નહીં ખાવાની, દૂધ નહીં પીવાનું, ઘી નહીં ખાવાનું, ફેટ વાળી વસ્તુ નહીં ખાવાની, આ રીતે તમારે જીવવાનું, આટલું આમ કરવાનું. હવે આ બધું જે ઇનબિલ્ટ બોડીમાં હોય છે ત્યાં સુધી તો શરીરને બહારથી ન મળે તો શરીરનો નિયમ છે, અંદરથી વાપરવાનું ચાલુ કરે એટલે એની ક્ષતિ થવા માંડે. એટલે 2-5 વર્ષ તો પેલા રોગોની અંદર દવા ચાલે, પણ પછી શરીરમાંથી સ્નેહ સાવ અલ્પ થઈ જાય અને પછી બધો વળાંક સાંધા અને એમાં જે સંગ્રહ સ્થાનો છે ત્યાં સુધી પહોંચી જાય અને પછી સ્નાયુ સાંધાઓ બધા ઢીલા થઈ જાય અથવા તો રૂક્ષ થઈ જાય અને પછી બીજા બધા નવા રોગો આવે અને એ રોગોની અંદર આ છેલ્લે એક જે કહેવાય ને કે દિવાલ ઠેકીને બીજા કમ્પાઉન્ડમાં જવાની સ્થિતિ આવી જાય છે અને એ સ્થિતિના આધારે આજે આ રોગોનો વ્યાપ વધતો જાય છે. અસ્તુ. બરાબર છે. સામાન્ય રીતે ઇમ્યુનિટી ઘટે એટલે રોગો થાય એ તો બરાબર છે, પરંતુ અત્યારે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર પણ વધુ જોવામાં આવે છે. એટલે ઇમ્યુનિટી વધી જાય તો પણ અમુક પ્રકારના જે રોગો થતા હોય છે તેના માટે શું કારણ હોય છે? હા, બહુ સરસ વાત કરી સાહેબ. ઇમ્યુનિટી વધી જવી, આપે શબ્દ વાપર્યો. હવે જ્યારે એક પ્રમાણસર પિત્તનું જે કાર્ય હોય છે, હવે તમે જો તો મેં હમણાં જે સ્વાદોની ગણના કરાઈ, ખારું, ખાટું, તીખું, તરેલું, ચટપટું, આવા ખોરાક વધારે લેવાથી પિત્તની વૃદ્ધિ થાય. હવે પિત્ત પણ રોગો લાવવાના કારણ બને છે કારણ કે એ વિદગ્ધ પિત્ત હોય છે. એટલે એ વિદગ્ધ પિત્ત જે હોય છે એ શરીરને અવયવોને એની પ્રણાલી મુજબ કાર્યરત કરતા અટકાવે છે, એને વિક્ષેપ કરે છે અને એનાથી જે રોગો આવે છે તો લોકો એને ત્રિદોષના સિદ્ધાંત પ્રમાણે વાતપિત્ત કફ, જે મેં એક મારા વક્તવ્યમાં આજલામાં મેં ભણી લીધું કે પિત્ત ક્ષય થાય, પણ ઘણીવાર એવું થાય કે પિત્તની વૃદ્ધિ થાય અને પિત્તની વૃદ્ધિથી પણ રોગો આવે. આપણે બધા એ વાત નથી સમજતા. પિત્ત અને અગ્નિ બે અલગ છે. પિત્ત સમ્યક હોય તો અગ્નિ બરાબર, પણ પિત્ત વિષમ હોય તો અગ્નિ પણ વિષમ થાય છે. એટલે આ વાતને અહીંયા આપણે આ રીતે સમજવી પડે. અતિ પિત્તકારક ખોરાક અથવા તો જે રાજસી ખોરાક કહીએ અથવા તામસી ખોરાક કહીએ, એના દૂરગામી પરિબળો આવા ડિસીઝ તરફ લઈ જાય છે. કારણ કે જે મેં શું કહ્યું, જ્યારે ક્લોમની પેન્ક્રિયાસની વાત સમજાવતો હતો અને લીવરની વાત આજે તમે જો તો પિત્તકારક ખોરાકથી બધા આપણે જાણીએ છીએ જોન્ડિસ થાય, અલ્પ રક્તતા થાય, રક્ત દુષ્ટિ થાય, બરાબર છે. તો પિત્તની વૃદ્ધિ જ્યારે વધે ત્યારે આવા બધા રોગોનો પ્રાદુર્ભાવ પણ વધતો અને સમાજમાં આપણે જોઈએ છે. હવે એની સામે જે મધુર આહાર લોકો લેતા નથી, એ મધુર આહાર ના અભાવે એનું બેલેન્સ થતું નથી. એટલે આ પરિસ્થિતિ વધવાની ઘટવાની સંભાવના નથી. આ ચિત્ર મેં એટલા માટે આપ્યું કે જો આહાર વિવેક નહીં કેળવીએ તો કોઈ પણ રોગ ઉપર આપણે નિયંત્રણ લેવું કઠિન રહેવાનું. વસ્તુ બરાબર છે. આજકાલ કબજિયાત પણ વિશેષ જોવામાં આવતું છે. કબજિયાતને લીધે ખાસ કરીને વિવિધ પાચન તંત્રના રોગો થાય છે, તો એના વિશે માહિતી આપો. સાહેબ, આપ હસવા માંગશો, મારા કાયમના શબ્દો હોય છે અને મેં હમણાં વક્તવ્યમાં પણ કીધું,
બીજા 4 વાયુ છે એ પાન કરવાના છે અને આને અપાન કીધું છે, એટલે આને ખાવાનો નથી, આને કાઢવાનું છે. આ અપાન એટલે શું? નીકળવું. હવે એ જો કાર્યરત ન રહે તો માંદગીનું પહેલું પગથિયું દેખવાનું. હવે વિબંધ સામાન્ય રીતે આયુર્વેદના જાણકારો, અભ્યાસો અને એમાં વિશ્વાસ ધરાવતા વ્યક્તિઓ વિબંધ થાય ને એટલે રેચક, મૃદુ રેચકો, તીવ્ર રેચકો એવી દવાઓ તરફ વળતા જાય છે. પણ એમની એ નથી ખબર કે અમારા બંને આંતરડા ધીમે ધીમે આના દ્વારા વધારે ને વધારે વૃક્ષ થવાના. હવે સ્નેહોમય શરીરે જે કીધું છે એ આ આંતરિક અવયવોને આવરણ ન બને અને વૃક્ષ ન થાય અને એની અંદરથી સ્ત્રવિત સ્ત્રાવો, એન્ઝાઇમ્સ જેને કહેવાય, પાચક રસો, એ જ્યારે વ્યવસ્થિત ન થતા હોય આવરણોના હિસાબથી ત્યારે વિબંધ આવે. ઘણીવાર ડેફિશિયન્સીથી વિબંધ આવે. આજે ઘણા બધાને ડેફિશિયન્સીથી વિબંધ આવે છે ને રોગો આવે છે. તો આ ડેફિશિયન્સી એટલે શું? સમ્યક આહારનો અભાવ. એટલે વિબંધનું લક્ષણ ન જોતા મૂળભૂત કારણ તરફ નિદાન કરાવી અને જો ચિકિત્સા કરવામાં આવે તો આપણે વિબંધને દૂર કરી અને સ્વસ્થ જીવન તરફ વળી શકાય. અસ્તુ. બરાબર છે. બીજું આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક પ્રકારના રોગો થવાના કારણો જણાવો. આધ્યાત્મિક પ્રકારના રોગો થતા હોય, અમુકના આધિદૈવિક પ્રકારના હોય. હા. હવે આદિ દૈવિક, આદિ ભૌતિક, મેં ત્રણેય એનો ઉલ્લેખ કર્યો જ છે. આદિ દૈવિક એટલે જેને આપણે હેરિડિટરી કહીએ, જે જીન્સમાં ઉતરીને આવતા હોય એવા રોગો. સહેજ હું રિફર કરી લઉં. રિફર એટલે મારે એ મુદ્દા જે લેવાના છે એ હું તમને સમજાવવા માટે કહું છું કે એમાં જે 3 જે પ્રકાર બતાવ્યા છે એમાં આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. હવે આધ્યાત્મિક જે છે એ એવું કારણ શાસ્ત્ર બતાવે છે કે જેમાં હજી સુધી નિષ્કર્ષ નથી નીકળ્યો. એ જીન્સનો રોગ છે, ડીએનએ લેવલનો રોગ છે કે જે આજે દાદા પરદાદાઓ બંને માતૃપક્ષ અને પિતૃપક્ષ 2-3 પેઢી પહેલા કોકને સ્વિત્ર થયો હોય અથવા તો કોકે અકસ્માતે મૃત્યુ. હવે અકસ્માતે મૃત્યુ છે એટલે અપમૃત્યુ જેને કહેવાય, એ વાયુના કારણે થયું. તો એ ડીએનએ માં એ ગુણ અંદર છે, એક ક્ષતિગ્રસ્ત છે એટલે બધામાં ન ઉતરે. પણ જ્યારે ગર્ભજ બીજ જ્યારે બનવાનું હોય અને એ પ્રબળ થઈને નવા જે બાળનું બંધારણ બનતું હોય એમાં પ્રવેશી ગયું તો એક સંતાન એવું આવે એને આ જીનેટિક આપણે ડીએનએ લેવલનો આધિદૈવિક વાતમાં સમાવેશ કરાય. જે અદ્રષ્ટ દેવતાનાથી થતા, અદ્રષ્ટ દેવતા શબ્દ વાપર્યો છે. પછી જે બતાવ્યું છે એ આધિદૈવિક. એટલે આધિદૈવિક એટલે શું થાય કે પાછળથી જે આપણે જીવન, બાળકનો જન્મ થઈ ગયો અને એના ખાનપાનમાં એને અવિવેક કર્યા, મિથ્યા આહાર વિહાર, એનાથી જે અંદરનો વિકાસ થવો જોઈએ અને ન થયો અથવા તો એની પૂર્તિ ન થઈ, એની ઇમ્યુનિટી ન જાળવી રાખી, એ બધા આધિદૈવિકમાં આવે. અને આધિભૌતિક. હવે આ જે આધિભૌતિક શબ્દ જે છે ને એ ભૌતિક શબ્દ જ આપણને પ્રકાશ પાડે છે. મનોરોગો, પછી ન કરવાના કર્મો, પ્રજ્ઞા અપરાધ, પછી સિઝન પ્રમાણે. હું ઘણીવાર ઘણાને જોઉં છું કે આ
ગરમીથી થથડતા હોય પણ સ્વેટર ના પહેર્યું હોય, મફલર ના હોય, ટોપી ના પહેરી હોય અને પાછા આમ મોટી મોટી વાતો કરે, મને તો ઠંડી લાગતી જ નથી. દેખાતું હોય કે એનું શરીર ધ્રુજે છે, તો પણ એક મનોભાવ એવો હોય છે કે મારે એવું બતાવવું છે કે હું આ સહન કરી શકું છું. આ બધા જે છે ને એ આદિ ભૌતિક પરિબળો અને બીજું જન્મજાત જરા અવસ્થાના રોગો, જરા વ્યાધિ જેને કહેવાય. તો શરીર તો ક્ષીણ ક્ષણે ક્ષણે શિર્યતિ ઇતિ શરીરમ, આ સૂત્ર છે. એટલે બાળક જેટલું જલ્દી રિકવર થાય એટલું પુખ્ત વ્યક્તિ એટલી જલ્દી રિકવરી નથી કરતું, અને એનાથી પ્રૌઢ નથી કરતું ને એનાથી વૃદ્ધ નથી કરતું. અને વૃદ્ધમાં તો એવું કહેવાય કે 75-80 પછીની ઉંમરમાં તો બાળકની જેમ એટલી જ માત્રામાં દવા આપવાની, એટલું જ કરો તો જ એનું સર્વાઈવલ થાય. જો એને તમે પેલા સિદ્ધાર્થને દેવે મૂકીને હાયર ડોઝ આપી દો તો એ નુકસાન કરશે ને. એટલે આ વસ્તુને સમજવાની વાત જે શાસ્ત્ર બતાવે છે એ પણ આપણે સમજવા તૈયાર નથી. અને પછી જયારે એક સાથે 4-5 રોગોનું આક્રમણ થાય છે ને, એટલે માણસ એમ કે હવે તો મરી જવું તો સારું, હવે તો હું થાકી ગયો. એટલે ભાઈ થાકી છે ના ગયા, તમે ઊભું કર્યું તમારે ભોગવવાનું આવ્યું. એમાં થાકી તમે છે ના ગયા, તમે ભૂલ કરી છે. તે ભૂલને સુધારવા માટે હજી તમારી પાસે સમય છે કે આ ઇલેક્ટ્રિકની સ્વિચ નથી કે બંધ કરી દઈશું એટલે પ્રાણ નીકળી જશે. એ તો જે છે એ તો તમારે પૂરું કરીને જ જવાનું થશે. તો એવા સમયે આ જે બધા જે પરિબળો અંદર કામ કરે છે, એટલે તો સુશ્રુતે એને બહુ સરળ ભાષામાં સમજી શકાય એવા 3 નામ આપ્યા અને એના પેટા વિભાગ કર્યા. અને પેટા વિભાગે મેં અત્યારે મારા વક્તવ્યમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. અસ્તુ. બરાબર છે. બીજું હોર્મોનલ ડિસઓર્ડર્સ એટલે હોર્મોન્સનો સ્ત્રાવ ઘટી જવો, વધી જવો, તો એને કારણે પણ કેટલાક રોગો થતા હોય છે, એના વિશે માહિતી આપો. સાહેબ, હોર્મોનલ ડિસઓર્ડરની વાત જે છે ને એના માટે હું સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હોર્મોનનું ઇમ્બેલેન્સનું વિજ્ઞાન આવ્યું ક્યારથી, પહેલા તો એ સમજો. હોર્મોન ઇમ્બેલેન્સનું વિજ્ઞાન આવ્યું ક્યારથી? જ્યારથી આ સંશોધનના ઉપકરણો આવ્યા ત્યારથી. બરાબર. હવે ઘણી વાર શું થાય છે કે અત્યારના વર્તમાન સમયમાં ખાસ બહેનો, નાની ઉંમરની દીકરીઓ એટલે જેને કન્યા કહીએ અથવા તો તરુણી કહીએ, તો એ બહેનો આ સંતાન ઉત્પત્તિના પરિબળો જે બીજા બધા જે છે બંને પક્ષે ઉપયોગ થાય છે. એટલે એની અસરથી શરીરની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ આવે છે. ઓવર સ્ટ્રેસથી પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ આવે છે. પછી અમુક પ્રકારની જીવનશૈલીથી પણ ઇમ્બેલેન્સ આવે છે. અને હું ઘણીવાર આ વાત કહેતો હોઉં છું કે બહેનોને, સ્ત્રીઓને જે કુદરતે એમની શરીર રચના આપી છે કે એમનું શરીર દર મહિને સ્વસ્થ, સ્વચ્છ થાય એવી આખી આગવી વ્યવસ્થા એમને આપી છે. પણ આ હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે એવી જીવનશૈલી, એવા પ્રયોગો, એ બધું અપનાવીને ખાનપાન, રહેણીકહેણી, જીવનશૈલી, એ બધું અપનાવીને જ્યારે મેનોપોઝ આવે છે એટલે રજોની વૃત્તિનો સમય આવે છે, અને પછી જે ઇમ્બેલેન્સના આધારે જે રોગ આવે છે ને એ જીવન પર્યંત, હું સ્પષ્ટ કહી દઉં છું કે એ જીવન પર્યંત નીકાળવાની શક્તિ વિજ્ઞાનમાં નથી. પણ જો સારા અનુભવી અભ્યાસુ વૈદો હોય તો એ સોયા જેવા ગાને સોય જેવો કરી અને સારું જીવન બક્ષી શકે છે, આપી શકે છે. એના માટે ધીરજ અને મહેનત
બંને પક્ષે, વૈદના પક્ષે અને દર્દીના પક્ષે જોડાયેલી હોય છે. બાકી આ હોર્મોનલ જે આજે ચેન્જીસના જે રોગો આપણે વ્યાપ્ત વધતો ગયો છે, એ શાસ્ત્ર એવું કે છે કે 20-22 સુધી ઊંચે વધે, પણ હવે શાસ્ત્રને ખોટું પાડે ને એવી એક પરિસ્થિતિ થઈ છે કે 20-22 વર્ષની ઉંમરની વ્યક્તિ ઊંચાઈ વધવાની બદલે છે ને પહોળાઈ વધતી જાય છે. એટલે શાસ્ત્રને પણ ખોટું પાડે એવી આખી પરિસ્થિતિ નવી સમાજમાં જોવા મળે છે. તો આ બધા જ પરિબળો આની સાથે જોડાયેલા હોય છે, જેને આપણે હોર્મોન એક જ શબ્દથી જોડી લઈએ છીએ, પણ એની અંદર મુખ્ય તો આપણી રહેણી કહેણી, આપણી ખાનપાન, આહાર વિહાર, આ બધું જ એની સાથે જોડાયેલું હોય છે. અને થોડીક આ જે બધા આધુનિક જમાનાના જે બધા ફોરેન બોડીના ઉપયોગો જે કહીએ અથવા તો મેડિસિન્સ કહીએ, એના પણ એના ઉપર વિપરીત પ્રભાવો જોવા મળે છે. અસ્તુ. બરાબર છે. વિરુદ્ધ ભોજન ને કારણે પણ કેટલીક માંદગી આવતી હોય છે. તો વિરુદ્ધ ભોજન ના માટે જે કારણો જવાબદાર છે એના વિશે ચર્ચા કરો. હવે સાત્મ્ય અને અસાત્મ્ય, ઘણા વ્યક્તિઓને એમના દાદા પડદાદાથી જે જીન્સમાં આવ્યું છે, તો એ અમુક વસ્તુ ખાતા હોય છે. જેમ કે આમ કે ખીચડીને દૂધ, મીઠા વાળું ખીચડીને દૂધ ન ખવાય, પણ ઘણા લોકોના ઘરમાં શાક, ખીચડી ને દૂધ ભેગું કરીને ખાતા હોય છે. એ સાત્મ્ય થઈ ગયું હોય છે. હવે સાત્મ્ય અને અસાત્મ્યનો વિવેક જે બતાવ્યો છે, એટલે હવે આપણે બીજી એક વાત કહીએ કે ડેરી પ્રોડક્ટ, બજારો ઘણા બધા એવા આહાર ઘટકો છે કે જેમાં ડેરી પ્રોડક્ટ, કાંદા, લસણ અને બીજા બધા ઘણા બધા દ્રવ્યો એની અંદર ઉમેરીને સ્વાદિષ્ટ બનાવ્યું હોય છે. હવે અહીંયા જે પરિસ્થિતિ નવી એક સમાજમાં છેલ્લા 2-3 દાયકાથી જોઈએ છીએ આપણે, આ એમના વારસામાં નથી આવ્યું, પણ એ જે અપનાવવાનું ચાલુ કર્યું, તો એ અસાત્મ્ય એમના જીન્સમાં નથી. તો એવા અસાત્મ્ય આહારથી પણ રોગો આવે. સાત્મ્યમાં અલ્પ આવે, પણ જ્યારે તમે એવું બોડી તમારું મળ્યું નથી અને તમે અસાત્મ્ય આહાર તરફ વધારે રસ કર્યો છો, ત્યારે આવા બધા રોગોનો પ્રાદુર્ભાવ વધતો રહ્યો છે અને હજી વધશે. કારણ કે આજે એક સામાજિક માન્યતા એવી ઘૂસી ગઈ છે કે સેટરડે સન્ડે જેમ ઓફિસમાં રજા એમ રસોડે રજા. કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં બોર્ડ મારેલા હોય રિઝર્વડ. હવે સાંજે વાળું કરવાનું હોય એની જગ્યાએ સાંજે જ બધા હેવી ખોરાક ખાતા હોય અને પછી સુઈ જવાના ઘરે જઈને. એક તો 10-11 વાગે હોટેલમાંથી બહાર નીકળે અને ઘરે જઈને સુઈ જવાનું. તો આ પણ એક પરિબળ છે જે સાત્મ્ય અને અસાત્મ્ય વિરુદ્ધ આહારની પ્રણાલીમાં આવે છે. એવું જ જે મેં કહ્યું એમ કાંદા, લસણ, મૂળા, આવું બધું. હવે મૂળાની આખી વાપરવાની, મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં જે કીધું છે, તો અત્યારે સલાડમાં સાંજે પણ મૂળા ઘણી જગ્યાએ જોવા મળે છે અને ઘણા વિવેક રાખ્યા વગર ગમે ત્યારે ખાતા હોય છે. તો આ બધું જ અસાત્મ્ય હોય છે અને આના જ અને આ બધા જેમ આપણે પહેલા જ કીધું એમ નજીકના કારણો અને દૂરના કારણો, સન્નિકૃષ્ટ અને વિપ્રકૃષ્ટ. એટલે તાત્કાલિક એનું રિએક્શન ના આવે, પણ મૂળાનો ગચરકો જો આવી ગયો તો તરત પરિણામ આપે. એટલે ઘણીવાર આ સન્નિકૃષ્ટ અને વિપ્રકૃષ્ટ મેં સૌથી પહેલા શરૂઆતમાં જે લીધું એ સમજાવવા માટે જ મેં ખાસ લીધું કે ઘણીવાર દૂરના કારણો, ઘણા લાંબા સમયથી તમે અમુક ન કરવા જેવું કરતા રહ્યા છો અને પછી રોગ આવે. એટલે આ વસ્તુ સાત્મ્ય અને અસાત્મ્ય માટે બધાએ સમજવા જેવી છે, વિચારવા જેવી છે અને જેટલું એમાંથી બચાય એવો પ્રયત્ન કરવો જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું જન્મજાત ને વારસાગત રોગો પણ અમુક જોવા મળતા હોય છે. ડીએનએ આધારિત હેરિડિટરી ડિસઓર્ડર જોવા મળતા હોય છે. તો
એના માટેના જે કારણો જણાવો. જન્મજાત. ઠક્કર સાહેબ, સોરી, મેં સ્પીકર મ્યુટ રાખ્યું હા, હતું. જન્મજાત ને વારસાગત રોગો પણ જોવા મળતા હેરિડિટરી એટલે જે ડીએનએ આધારિત હોય છે, જે વારસાગત હા, પણ એવું કહેવાય છે કે પુરુષની 7 પેઢી અને સ્ત્રીની 3 પેઢી માતૃ એટલે મોસાળ પક્ષની આ ડીએનએ માં રોલ ભજવે છે. હવે મેં હમણાં પણ એક વાત કરી કે 2-3 પેઢી પહેલા કોઈ એક વ્યક્તિને સ્વિત્ર થયો હોય અથવા તો ચર્મરોગ થયો હોય અથવા તો એને એપિલેપ્સી હોય અથવા તો ક્ષય થયો હોય, હવે એમાંથી જ ઉત્તરોત્તર જન્મની શૃંખલા ચાલી રહી વંશવૃદ્ધિની. હવે એ ડીએનએ માં એટલા પ્રમાણમાં જે આવ્યું હોય અને એને સાનુકૂળ વાતાવરણ જ્યારે હોય ગર્ભધાન સમયે એ સાનુકૂળ વાતાવરણ હોય તો એ ગર્ભજ બીજમાં એ પ્રવેશી જવાનું. આપણે જોશો તો સ્વિત્રની વાત કરીએ તો સ્વિત્ર આગળ કોનામાં કયા પક્ષમાં હતું એ કદાચ આપણને ડોક્ટર કહે ત્યારે આપણે પૂછીએ તો ખબર પડે, પણ પાછા જે સંતાનો થયો છે બધાને સ્વિત્ર નથી થતા, એક જ ને થાય છે. હવે સ્વિત્ર એ કર્મજ વ્યાધિ છે અને દોષક વ્યાધિ છે. બે રીતે જોવાનું છે. શરીરના 5 એવા અંગો છે જ્યાંથી જો એનો પ્રાદુર્ભાવ થયો હોય તો એ કર્મજ વ્યાધિ કહેવાય, અને એ સિવાય બીજેથી જો એનો જન્મ થયો હોય અથવા તો એ દેખાવાનો શરૂ થયો હોય તો એ દોષક વ્યાધિ છે. તો દોષક વ્યાધિને નિયંત્રણમાં લઈ શકાય લાંબા ગાળે દવા કરવાથી, પણ જે ડીએનએ માં વારસામાં ઉતરીને આવેલા સ્વિત્રના બીજ ભાગમાં જે આવ્યો છે એવાને એના માટે શાસ્ત્રએ ખાલી ચિકિત્સા નથી કીધી, એના માટે આધ્યાત્મિક બધા પરિબળો બતાવ્યા છે. અને મેં હમણાં આપણે 2 દિવસ પહેલા 4 દિવસ પહેલા પુનિત મહારાજનું ઉદાહરણ પણ આપ્યું તો રાજ્યક્ષમાનું ટીબીનું. તો એમાં જપ તપ સાધના યોગ પ્રાણાયામ આહાર ઔષધ આ બધું જ એમાં જો બધી જ રીતે કરવામાં આવે તો કદાચ પરિણામદાયી બને, બાકી બને નહીં. એકલા ઔષધથી ચિકિત્સા શક્ય નથી. જે આવા જેનેટિક્સ હેરિડિટરી ડિઝીઝ છે એમાં આજે ડાયાબિટીસમાં પણ એવું કહેવાય છે હેરિડિટરી, પણ ડાયાબિટીસની વાત આખી થોડીક અલગ છે. એના માટે હું પૂર્ણ સંમત એટલા માટે નથી થતો કે એમાં તો જો તમે સારી મહેનત કરો અને સારી વ્યવસ્થામાં જોડાઈને તમે ધીરજ રાખીને 2-3-4 વર્ષ મહેનત કરો તો એમાં સારું પરિણામ લઈ શકાય છે. બાકીની જિંદગી તમારે ઇન્સ્યુલિન ને આ બધાથી વિમુક્ત થઈને તમે સારું જીવી શકો એવું થઈ શકે છે, પણ એના માટે તમારું પોતાનું માનસિક તૈયારી, તમારું યોગદાન, તમારી પૂર્ણ રૂપે તૈયારી, આહાર વિહારથી માંડીને બધાને સમજીને એ પાલન કરવાની તૈયારી હોય અને સારા ચિકિત્સકની સાનિધ્યમાં રહીને ટ્રીટમેન્ટ કરો તો એમાં પરિણામ લઈ શકાય છે અને મેળવી શકાય છે. અને મેં તો જુવેલિયન ડાયાબિટીસના 2 બાળકોને આજે ઇન્સ્યુલિનમાં મુક્ત કર્યા છે અને એ વાતને પણ આજે 5-7-8 વર્ષ થઈ ગયા, કદાચ વધારે થયા, અને સ્વસ્થ જીવે છે અને ઇન્સ્યુલિન એમને નીકળી ગયું છે. એટલે કહેવાનો મતલબ હું કોઈ મારી પ્રચારની વાત નથી કરતો, પણ એના સિદ્ધાંતને સમજવું અને એ રોગ આવવાના કારણને સમજવું, આયુર્વેદ સિદ્ધાંતને સમજવું અને રોગ આવવાના કારણોને સમજવું, એને જો સારું વિશ્લેષણ કરી અને એક ફ્રેમવર્ક તૈયાર કરીને જો ચિકિત્સા હાથ ધરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લાભપ્રદ બને જ છે. અસ્તુ. બરાબર છે. બીજું, આયુર્વેદમાં 13 પ્રકારના સ્ત્રોતસ વિશે માહિતી આપી છે, તો સ્ત્રોતસ અવરોધને કારણે થતા રોગો વિશે થોડીક માહિતી આપો.
સ્ત્રોત કોને કહેવાય? કે વચ્ચે એક અવકાશનો ભાગ હોય જેને આપણે ખુલ્લું કહીએ, એવા જે અંગો હોય એને સ્ત્રોતસ કહેવાય. હવે સ્ત્રોતસની ફરતી જે દિવાલ છે અથવા તો આવરણ જેને કહીએ, એ આવરણો માંથી સ્ત્રાવ જરે તો એ અવયવ કાર્યરત રહે. હવે એની અંદર એક લેયર બની જાય આમ દોષનું, અને એનું એક એટલું ઘનિષ્ઠ લેયર બની જાય કે પાચક રસો એ ભેદીને અંદર આવી જ ન શકતા હોય. તો એવા રોગોની અંદર જે આપણે પંચકર્મના મેં 5 વેબિનાર લીધા ત્યારે આ સ્ત્રોતસોને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા, શોધન પ્રક્રિયા જે આયુર્વેદમાં બતાવી છે પંચકર્મ દ્વારા, એ હવે અહીંયા પાછું હું કહું કે સન્નિકૃષ્ટમાં સમન ચિકિત્સા છે અને વિપ્રકૃષ્ટમાં શોધન ચિકિત્સા કીધી છે. એટલે જ્યારે ઘણા બધા લાંબા સમયના રોગોની અંદર શોધન કર્યા પછી જ પરિણામ લઈ શકાય, એટલે જ પંચકર્મનું પ્રાધાન્ય આપણા આયુર્વેદમાં આપેલું છે. કારણ કે એમાં વાડકાપ નથી કરતો, જે તે માર્ગેથી એ દોષોને આપણે બહાર કાઢીએ છીએ અને એ દોષોની આપણે શરીર શુદ્ધિ કરી અને ચિકિત્સા કરીએ છીએ. એટલે એવી સ્થિતિમાં આપણે શોધન કરીને એને પરિણામદાયી બનાવી શકીએ છીએ. અસ્તુ. બરાબર છે. બીજું આ દૂષિત આહાર કે દૂષિત પાણીને લીધે થતા રોગો વિશે માહિતી આપો. સાહેબ એક જ મિનિટ. હવે દૂષિત આહાર એટલે શું? પહેલા તો એક પ્રશ્ન બની જાય, દૂષિત આહાર એટલે કોને આપણે દૂષિત આહાર ગણવો? જો આપણે બધાને વાસી આહાર કે કોઈ હા હું એ જ કહું છું. આપણે શાસ્ત્રમાં, ગીતામાં પણ કહ્યું છે અને આયુર્વેદ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જે આહાર એકવાર પાકશાસ્ત્ર અનુકૂળ, પાકશાસ્ત્ર મુજબ એકવાર બનાવી લીધો, જેમ કે દાળ, ભાત, શાક, આપણે આની વાત કરીએ છીએ, રોટલી, તો એવા આહારને 3 કલાક પછી વાસી કીધા છે, દૂષિત ગયા છે. હવે જ્યારથી આ રેફ્રિજરેટર નું આગમન થયું, એટલે જે ઘણા પરિવારોમાં આ તો અમે જોઈએ છીએ ને, આ બધું દર્દીઓ જ અમને કહેતા હોય છે, અમને સમજવા મળે છે કે શું થાય છે. દાળ બાફી અને ફ્રીજમાં મૂકી, શાક બાફી ફ્રીજમાં મૂક્યું અને પછી એને સવાર સાંજ એની અંદર બીજી એક વસ્તુ ઉમેરી અને બીજી વાર વઘાર્યું. આવી રીતના જે પરિવર્તન આવ્યું એ આજે રોગોનું કારણ બનતું ગયું. દૂષિત આહાર કહો કે દૂષિત ખાનપાન કહો, પણ એ આ રીતે. હવે ઘણીવાર આપણે જોઈએ તો આપણે એવું માનીએ છીએ, હું એવું કોઈનું પણ શું હોટલમાં તમે એક મનથી વિચારો સાહેબ કે હોટલમાં એક નિયમિત સંખ્યાની આવન જવન હોય છે. ઘણીવાર હોટલમાં 50 આવે અને ઘણીવાર 200 ની એક બસ આવી જાય, તો શું થાય છે? એની પાસે આગળનું પડ્યું હોય એ થોડું નવું મિક્સ કરીને બનાવીને આપી દે છે. તો આપણે ક્યાં જોવા જાય છે એમના રસોડામાં કે શું કરે છે? એટલે આવા ઘણા બધા પ્રશ્નો વિચારવા જેવા છે, સમજવા જેવા છે. અને આવું જ્યાં સુધી આપણે બદલાવ નહીં લઈએ ત્યાં સુધી આપણે પોતે પણ એવું કહેવાય કે આજે લોટો
ઘઉંમાં ઘઉં ઘરે સાફ કરી મોઈ અને ભરી રાખતા હતા એની જગ્યાએ હવે નવો જમાનો આવી ગયો છે, બજારમાંથી લૂંટો લાવીને વાપરવાના. તો આજે આ શું છે? કેટલી આળસ વધી ગઈ. હું કોઈ બહેનોને દુઃખ થાય એવું નથી કહેવા માંગતો, પણ આજે જે સ્ત્રીનો ધર્મ છે પોતાના પરિવારની જવાબદારી, પુરુષ તો એમની સુખ સગવડ સાચવવા માટે બહાર મહેનત કરવા જાય છે. હવે એનું સ્વાસ્થ્ય બગડશે તો આખા પરિવારને શું અસર આવશે એટલું ખાલી જો વિચારે ને તો પણ ક્યાંક કંઈક સુધારો આવશે. આ પરિસ્થિતિ દિવસે ને દિવસે જે રીતે વળાંક રહી રહી છે એ એક ચિંતાનો વિષય તો અવશ્ય કહી શકાય. અસ્તુ. વાહ વાહ વાહ, ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. અને સરસ પ્રશ્નોત્તરી, વક્તવ્ય સારું રહ્યું. રોગ માંદગી આવવાના કારણો વિશે સરસ માહિતી આપી, તેમજ મેં બધા વખતે જે પ્રશ્નો પૂછ્યા એના પણ સરસ જવાબ આપ્યા. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ, આભાર.